નમસ્કાર મિત્રો, માયસેલ્ફ ડૉક્ટર નિલેશ બી ગજ્જર, અધ્યાપક સહાયક LNK કોલેજ ઓફ એજ્યુકેશન સિટી પાટણ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સંરચનાવાદી અભિગમ ઉપર આધારિત રોજર બાયબીએ નિર્મિત 5E મોડેલ, તેના સોપાનો, શિક્ષકની ભૂમિકા અને તેના સંદર્ભમાં વિદ્યાર્થીઓમાં રહેલા અપેક્ષિત વર્તનો એ બાબતે આજે વાત કરવાના છીએ. તો મિત્રો, સંરચનાવાદી જે અભિગમ છે એ વર્તમાન શિક્ષણ પ્રણાલીમાં એક મહત્ત્વનો અભિગમ છે. કહેવાય છે કે જ્ઞાન એ અખંડ પ્રક્રિયા છે અને જ્ઞાન જ્યારે અખંડ પ્રક્રિયા હોય તો તેના ભાગરૂપે આપણે એને સમગ્ર રીતે સમજવું અને ક્યાંક આજની જે શિક્ષણ પ્રણાલી છે તો એ શિક્ષણ પ્રણાલીમાં જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે શિક્ષણ ક્યાંક કોઈને ભારરૂપ લાગે છે. આપણું સર્વ શિક્ષા અભિયાનની જ્યારે વાત કરીએ ત્યારે એનો એક કન્સેપ્ટ છે કે ભાર વિનાનું ભણતર. તો ભાર વિનાનું ભણતર આપણે ત્યારે સાર્થક કરી શકીએ કે જ્યારે આપણે જે વિદ્યાર્થીઓને ભણાવવામાં મદદરૂપ થઈએ છીએ, વિદ્યાર્થીઓને જે રીતે ભણાવીએ છીએ અથવા તો જે કન્સેપ્ટથી આપણે વિદ્યાર્થીઓને ભણાવીએ છીએ એ કન્સેપ્ટ આપણે એ રીતે બહેતરીન બનાવી શકીએ કે જેમાં વધારે ને વધારે વિદ્યાર્થીઓ સક્રિય થાય, વિદ્યાર્થીઓ વધારે ને વધારે જોડાય. કારણ કે કહેવાય છે કે કેળવણી એ બહુ ધ્રુવી પ્રક્રિયા છે અને આ બધા ધ્રુવો જ્યારે આપણી સાથે સંકળાય છે, ખાલી સંકળાય એ બહુ મહત્ત્વનું નથી, પણ જ્યારે બધા ધ્રુવો સાંકળવાની સાથે સાથે એક રસપૂર્વકની પ્રક્રિયા થાય, શિક્ષક અને વિદ્યાર્થી બંને વચ્ચે જ્યારે આદાન અને પ્રદાન બંનેની પ્રક્રિયા થાય, એમાં મેક્સિમમ સંખ્યામાં વિદ્યાર્થીઓ મન દ્વારા, તેમના મસ્તિષ્ક દ્વારા આપણી સાથે જોડાય અને આ સમગ્ર પ્રક્રિયામાં સૌથી વધારે જ્યારે વિદ્યાર્થીઓ પ્રવૃત્ત રહે તો આપણે કોઈપણ શિક્ષણ કાર્ય સરળતાપૂર્વક કરી શકીએ છીએ. એટલું જ નહીં, પણ જ્યારે કોઈપણ શિક્ષક જ્યારે ભણાવે છે, ક્લાસરૂમમાં એ ટીચિંગ લર્નિંગ પ્રોસેસમાં જોડાય છે, ત્યારે જો આપણે વિદ્યાર્થી કેન્દ્રી પ્રવૃત્તિઓ કરાવીશું, ટીચર સેન્ટરને બદલે સ્ટુડન્ટ સેન્ટર પ્રવૃત્તિઓ જ્યારે આપણે વર્ગખંડમાં કોઈપણ લેસન પ્લાનમાં અથવા તો કોઈપણ ટીચિંગ લર્નિંગ પ્રોસેસ દરમિયાન જ્યારે કરાવીએ છીએ ત્યારે આપણે મહત્તમ સંખ્યામાં અથવા તો મહત્તમ પ્રમાણમાં વિદ્યાર્થીઓને યાદ રહે, વિદ્યાર્થીઓનું જે અધ્યયન છે એ ખૂબ જ લાંબા ગાળા સુધી એમના માનસપટ ઉપર, અને હું માનું છું ત્યાં સુધી જ્યારે આપણે શિક્ષક તરીકે વિદ્યાર્થીને ભણાવીએ છીએ તો વિદ્યાર્થીને એવી રીતે ભણાવીએ અથવા તો વિદ્યાર્થી આપણી સાથે એવી રીતે ભણે કે જેના દ્વારા વિદ્યાર્થીને જ્યારે આ જ શિક્ષણ કોઈ બીજા અન્ય એના સહપાઠીને અથવા તો સહતાલીમાર્થીને જ્યારે આપવાનું થાય ત્યારે વિદ્યાર્થી વિના સંકોચે, શિક્ષકની કોઈપણ મદદ વગર આ જ પ્રકારનું શિક્ષણ અથવા તો આ જ જે કન્સેપ્ટ એને જે લર્ન કર્યો હોય એ જ કન્સેપ્ટ દ્વારા એ કોઈપણ પરિસ્થિતિમાં જ્યારે અન્ય વિદ્યાર્થીને આપી શકે છે ત્યારે હું માનું છું ત્યાં સુધી આપણે શિક્ષણને સાર્થક કરી શકીએ છીએ. તો જ્યારે શિક્ષણની સાર્થક કરવાની વાત હોય, ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટ TQMની વાત હોય, શિક્ષણમાં ગુણવત્તાની વાત હોય અને શિક્ષણને દીર્ઘાયુ અને ચિરંજીવી બનાવવાની વાત હોય ત્યારે આ 5E મોડેલ એ ખૂબ જ જરૂરી છે, વિદ્યાર્થીઓ માટે ખૂબ જરૂરી છે. એટલું જ નહીં, પણ શિક્ષકો માટે પણ ખૂબ જરૂરી છે. કારણ કે જ્યારે આપણે કોઈ ટ્રેડિશનલ ટીચિંગ કરાવી રહ્યા હોય ત્યારે એક સામાન્ય અધ્યયન થઈ રહ્યું હોય છે જેમાં શિક્ષક ચોક એન્ડ ટોક, શિક્ષક માત્ર કથન કરે છે, વિદ્યાર્થીઓ શ્રોતા બનીને સાંભળી રહે છે. એના કરતાં કંઈક વિશેષ જ્યારે આપણે પ્રવૃત્તિમય શિક્ષણની વાત કરી રહ્યા હોય ત્યારે આ મોડેલ ખૂબ જ આધારશિલા બને છે. તો રોજર્સ બાયબીએ જે મોડેલ આપણી સામે મૂક્યું છે એ મોડેલ આધારિત જ્યારે આપણે ટીચિંગ લર્નિંગ પ્રોસેસ કરવાની છે અને એનો પણ એક લેસન કેવી રીતે તૈયાર કરવાનો છે, 5E મોડેલના મૂળમાં કઈ મનોવૈજ્ઞાનિક બાબતો પડેલી છે, એ બધી વાતો આજે આપણે ચર્ચા સ્વરૂપે કરવાની છે. તો સૌ મિત્રો, 5E મોડેલ, એની રચના શું છે, એના સોપાનો શું છે, શિક્ષકની આખી ભૂમિકા શું છે, શિક્ષકની ભૂમિકાની સામે જ્યારે વિદ્યાર્થીઓ કેવું આઉટપુટ આપે, વિદ્યાર્થીઓનો પણ એક વર્તન પરિવર્તનમાં શું
એમનું પણ પ્રદાન છે અને સૌ સાથે મળીને જ્યારે આ પ્રક્રિયા થઈ રહી હોય ત્યારે કેવી રીતે એનું સમગ્ર પૃષ્ઠભૂમિ રહેલી છે એ બાબતે આપણે વિગતે સમજીએ. તો મિત્રો, આપણે હમણાં જ વાત કરી કે 5E મોડેલનો ઇતિહાસ શું છે, અથવા તો આ જે સંરચનાવાદી અભિગમ છે એ કઈ રીતે આપણા 5E મોડેલ સાથે જોડાયેલો છે. તો મિત્રો, વાત કરીએ લેવ વેગોસ્કીથી. તો લેવ વેગોસ્કીએ આપણને જે લર્નિંગ એક્ટિવિટી આપી છે એમાં એમણે ખૂબ સારી વાત કરી છે, જેમાં માત્ર ને માત્ર વિદ્યાર્થી, એક જ વિદ્યાર્થી નહીં પરંતુ વિદ્યાર્થીની સમગ્ર એના બધા જે સહપાઠી હોય છે, એની સમગ્ર જે ટીમ હોય છે, એટલે કે સમગ્ર ક્લાસરૂમ હોય છે, એ પછી 2 વિદ્યાર્થીઓ જૂથમાં કામ કરતા હોય, વધારે જૂથમાં કામ કરતા હોય, જેને આપણે પીયર લર્નિંગ કહીએ છીએ. તો શિક્ષકે એવી ભૂમિકા અહીંયા અદા કરવાની છે કે જેમાં દરેકે દરેક વિદ્યાર્થીઓ એકબીજા સાથે રહીને, એકબીજા સાથે મળીને અથવા તો ટીમ બનાવીને, સહપાઠીની ટીમ બનાવીને પીયર લર્નિંગ કરે છે, જે લેવ વેગોસ્કીએ પોતાના સિદ્ધાંતમાં એમણે વાત કરી છે. જેમાં ખાસ કરીને એમણે જે વાત કરી છે એ પૂરી સોશિયલ કન્સ્ટ્રક્ટિવિઝમ ઉપર આધારિત છે, એટલે કે જે સામાજિક સંરચના છે એમાં એમણે સોશિયલ એક્ટિવિટીની વાત કરી છે કે જ્યારે કોઈપણ વિદ્યાર્થી અથવા તો કોઈપણ જે શીખનાર છે એ જ્યારે કોઈ સમાજ સાથે જોડાય છે અથવા તો સમાજની પ્રક્રિયાઓ સાથે, સમાજની ગતિવિધિઓ સાથે આદાન પ્રદાન કરે છે અને જે લર્નિંગ કરે છે એમાં સોશિયલ એક્ટિવિટીની ખૂબ જ મહત્ત્વની ભૂમિકા છે. એટલે કોઈપણ બાળક જ્યારે વર્ગ પહેલાં જ્યારે સમાજમાંથી કશુંક શીખીને આવે છે એ જ પ્રકારની ભૂમિકા ક્યાંક અહીંયા પણ એઝ અ લર્નર તરીકે એણે અદા કરવાની છે, જેને આપણે સોશિયલ એક્ટિવિટીઝ કહીએ છીએ, અને એની ભૂમિકા વર્ગખંડમાં એ અદા કરે છે. બાળક સોશિયલ કોમ્યુનિકેશન પણ કરે છે, એટલે કે જ્યારે સમાજમાં કોઈપણ પ્રકારની આદાન અને પ્રદાનની પ્રક્રિયા હોય અથવા તો વાતચીતની પ્રક્રિયા હોય તેમાં પણ વિદ્યાર્થી મૂળ રીતે જોડાય છે. અને એઝ એ કોમ્યુનિકેટર તરીકે વિદ્યાર્થીએ શું બોલવાનું છે, ક્યારે બોલવાનું છે, કેવું બોલવાનું છે, કોની વચ્ચે બોલવાનું છે, આ બધા જ જે પાયાના લક્ષણો છે અથવા તો કોમ્યુનિકેશનના પાયાના ઘટકો છે એ સમાજમાંથી ક્યાંક શીખીને આવે છે અને આપણી સાથે અત્યારે કોઈ એક્ઝિસ્ટન્સ, સહઅસ્તિત્વની રીતે એક લર્નર તરીકે પણ ભૂમિકા ભજવે છે. એ જ રીતે સોશિયલ સ્પીચ, એણે સમાજમાં પોતાની સ્પીચ કઈ રીતે આપવાની છે, કેવી રીતે બોલવાનું છે, ક્યારે બોલવાનું છે, કયા અભિગમથી બોલવાનું છે, આ બધી વાતો એ સમાજમાંથી શીખે છે. તો આ ત્રણેય જે બાબતો રહી એને આપણે સોશિયલ કન્સ્ટ્રક્ટિવિઝમ કહીએ છીએ, જેની વાત લેવ વેગોસ્કીએ એમના સિદ્ધાંતમાં કરી છે. સાથે સાથે ખૂબ મહત્ત્વની વાત એમણે એ કરી છે કે જ્યારે સંરચનાવાદ હોય ત્યારે સંરચનાવાદી અભિગમથી જ્યારે પણ આપણે બાળકને ભણાવી રહ્યા હોય ત્યારે મુખ્ય વાત એ છે કે જેમ બાળક માટે આપણે કોઈ આધારશિલા અથવા તો કોઈ એવું માળખું તૈયાર કરીએ છીએ જેને આપણે ઝોન ઓફ પ્રોક્સિમલ ડેવલપમેન્ટ કહીએ છીએ. એટલે બાળકનો વધારે ને વધારે વિકાસ થાય, મેક્સિમમ ગ્રોથ થાય એવું એક માળખું નિર્મિત કરીએ છીએ વિદ્યાર્થી માટે, જેને આપણે ઝેડપીડી શોર્ટ ફોર્મ તરીકે ઓળખીએ છીએ. તો આ ઝોન ઓફ પ્રોક્સિમલ ડેવલપમેન્ટ શું છે? જેમાં વિદ્યાર્થીની વધારે ને વધારે પ્રગતિ થાય છે. એ પણ વિદ્યાર્થી જાતે કાંઈક પીયર લર્નિંગ દ્વારા, સોશિયલ એક્ટિવિટીઝ દ્વારા અથવા તો સહપાઠીની મદદ દ્વારા, જેમાં શિક્ષકની પણ એક ભૂમિકા છે. શિક્ષક પણ પોતાનો રોલ ફ્રેન્ડ ફિલોસોફર ગાઈડ તરીકે કરે છે અને વિદ્યાર્થીને એવું એક પ્લેટફોર્મ આપે છે અથવા તો એવી આધારશિલા આપે છે જેમાં વિદ્યાર્થીઓનો મેક્સિમમ ગ્રોથ થાય છે. તો અહીંયા પણ વિદ્યાર્થી જાતે શીખે છે, પોતાના જે ખ્યાલો છે, પોતાના અનુભવો છે, પોતાનું જે પૂર્વજ્ઞાન પડેલું છે, એની પાસે જે પૂર્વજ્ઞાનનું ભાથું છે એ પણ અહીંયા એને કામે લગાડે છે અને નવા જ્ઞાન સાથે આ પૂર્વજ્ઞાનનો અનુબંધ બાંધીને વિદ્યાર્થી ઝોન ઓફ પ્રોક્સિમલ ડેવલપમેન્ટના એક ભાગ સ્વરૂપે વિદ્યાર્થી જાતે તૈયાર થાય છે. સાથે સાથે પોતે સ્વતંત્ર રીતે કાર્ય પણ કરે છે. અહીંયા વિદ્યાર્થીની જે સ્વતંત્રતા છે એ ખૂબ મહત્ત્વની છે અને વિદ્યાર્થીની સ્વતંત્રતા એટલા માટે મહત્ત્વની છે કે જ્યારે વિદ્યાર્થી કોઈ બાબત શીખી રહ્યો હોય, બાબત સમજી રહ્યો હોય ત્યારે તેને જે વિચારો આવે છે, એ જે તર્ક કરે છે એમાં મનોવૈજ્ઞાનિક બાબતો સંકળાયેલી છે. એટલે એનું મન સ્વતંત્ર હોવું જોઈએ વિચારો કરવા માટે. તો જ એના મનમાં સારા વિચારો, નવા વિચારો, જેને આપણે નવાચાર કહીએ છીએ, ક્યાંક ક્રિએટિવિટી પણ કહીએ છીએ, જે વિદ્યાર્થી તાર્કિક રીતે મેળવે છે, તર્ક કરીને કાં તો પછી સારું વિચારીને. તો આ ઇન્ડિપેન્ડન્ટલી જે થિંકિંગ છે વિદ્યાર્થીનું, એ પણ સંરચનાવાદ અભિગમમાં ખૂબ મહત્ત્વનું છે.
ત્યાર પછી આપણે જોઈએ તો એવું એક એને લર્નિંગ એન્વાયરમેન્ટ આપવાનું છે. જેમ આપણે કોઈ બચ્ચાને જન્મવા માટે જ્યારે એક પ્રોસેસના ભાગરૂપે એ બચ્ચું બહાર આવે છે, જન્મે છે, ત્યારે જેને એક એન્વાયરમેન્ટ મળે છે, જેને આપણે ઇક્વિપમેન્ટ કહીએ છીએ, તો એવું એક વાતાવરણ અહીંયા વિદ્યાર્થીઓને આપણે આપવાનું છે. અને એ વાતાવરણમાં શિક્ષકની ભૂમિકા પણ ખૂબ અગત્યની છે. જેમાં વિદ્યાર્થી જ્યારે કોઈ પણ રીતે અધ્યયન અધ્યાપન પ્રક્રિયામાં જોડાતો હોય છે, ત્યારે શિક્ષક વિદ્યાર્થી ક્યાંય કોઈ અન્ય મુદ્દામાં અથવા તો આગળની જે શીખવાની પ્રક્રિયા છે એમાં પોતાના જે જૂના જ્ઞાનને અને નવા જ્ઞાનને સાંકળવામાં યોગ્ય એને નીવડે એ રીતે શિક્ષકે પોતાની ભૂમિકા એઝ અ ગાઈડ તરીકે ભજવવાની હોય છે. તો આ જે વાત છે આખી લેવ વિગોત્સ્કીએ પોતાના લર્નિંગ સિદ્ધાંતમાં, અધ્યયન સિદ્ધાંતમાં આપી છે. આપણે જેને મોટાભાગે સોશિયલ કન્સ્ટ્રક્ટિવિસ્ટ તરીકે ઓળખીએ છીએ, એટલે કે જેને સામાજિક સંરચનાવાદ કહે છે. એ જ રીતે જે બીજી ભૂમિકા છે એ પણ મહત્ત્વની છે, જેને આપણે જીન પિયાજે એ પોતાના સિદ્ધાંતમાં વાત કરી છે. તો જીન પિયાજેનો જે સિદ્ધાંત છે એમાં જીન પિયાજેએ ખૂબ અગત્યની વાત કરી છે, જેને આપણે જ્ઞાનાત્મક વિકાસનો સિદ્ધાંત તરીકે ઓળખીએ છીએ. તો જ્ઞાનાત્મક વિકાસના સિદ્ધાંતમાં અહીંયા જે બાબત મહત્ત્વની છે એ વિદ્યાર્થીઓનું જ્ઞાન મહત્ત્વનું છે. જ્યારે વિદ્યાર્થીની પાસે જ્ઞાન હશે તો એ જ જ્ઞાનને એ આગળના જ્ઞાન મેળવવા માટેની પ્રક્રિયામાં ખૂબ મહત્ત્વનું પુરવાર કરે છે. તો જે જ્ઞાનાત્મક વિકાસ, વિદ્યાર્થીનો જે જ્ઞાનાત્મક વિકાસ થયેલો છે એ જ્ઞાનાત્મક વિકાસ એમાં એનું પૂર્વજ્ઞાન જે બાળકને ખૂબ મદદરૂપ થાય છે. બાળક જે પૂર્વજ્ઞાન શીખેલો હોય છે એને જે નવા નવા કન્સેપ્ટો હવે શીખવાના છે, આ બંને વચ્ચે એક એવો બ્રિજ તૈયાર કરે છે અને એ બ્રિજને આધારે બાળક નવું નવું જ્ઞાન મેળવતો જાય છે. આ વાત જીન પિયાજેએ પોતાના સિદ્ધાંતમાં કરી છે. સાથે સાથે બાળકોની જે ઇન્ટરેક્શન છે, બાળકોની જે પ્રતિક્રિયાઓ છે, ક્રિયાઓ અને પ્રતિક્રિયાઓ એ પણ એકબીજા સાથે મહત્ત્વની છે. જેમાં બાળકો પિયર ગ્રુપમાં નવા નવા વિચારો એકબીજા સાથે આદાન પ્રદાન કરે છે. અહીંયા બાળકો ખૂબ સ્વતંત્ર છે, જે હમણાં આપણે જોયું. બાળકો જ્યારે સ્વતંત્ર રીતે પોતાનું અધ્યયન કાર્ય કરી રહ્યા હોય ત્યારે આ કાર્ય કરવા માટે બાળકો એકબીજા સાથે ઇઝીલી પોતાના જે આઈડિયાઝ છે, પોતાના જે થોટ્સ છે, પોતાના જે નવીન એક ઇનોવેટિવ આઈડિયાઝ છે એ આઈડિયાઝને એકબીજા સાથે ઇઝીલી કોમ્યુનિકેટ કરે છે અને પોતાની જે શીખવાની ભૂમિકા છે એને વધારે મહત્ત્વની સાબિત કરે છે. તો આ જે આખી પ્રક્રિયા છે એ મોટાભાગે આપણે જોઈએ તો ટીચર સેન્ટર કરતાં સ્ટુડન્ટ સેન્ટર વધારે છે, જેમાં વિદ્યાર્થીઓએ અહીંયા વધારેમાં વધારે પ્રવૃત્ત રહેવાનું છે. શિક્ષકે તો પ્રવૃત્ત રહેવાનું જ છે, પણ વિદ્યાર્થીઓ એવી રીતે પ્રવૃત્ત રહે છે જ્યારે વિદ્યાર્થીઓ પોતે ઇન્વોલ્વ થાય છે. માત્રમાં અને માત્ર મુખ શ્રોતા તરીકે નથી રહેતા, પણ એમનું જેટલું બી ઇન્વોલ્વમેન્ટ છે એ ખૂબ મહત્ત્વનું છે 5V મોડેલમાં. એ જ રીતે બાળકો જે પણ એડપ્શન કરે છે, અનુકૂલન કરે છે એકબીજા સાથે, તો એમણે અહીંયા અનુકૂલન બીજા સાથે કરવાનું છે, બીજા વિદ્યાર્થીઓ સાથે કરવાનું છે. પોતે જે જ્ઞાન મેળવ્યું છે એ જ્ઞાનને નવા જ્ઞાન શીખવા માટે પોતાનું અનુકૂલન કરવાનું છે. તો અહીંયા એડજસ્ટમેન્ટ એ પણ એક કુછ મેળવવાના ભાગ સ્વરૂપે પણ અહીંયા અનુકૂલન ખૂબ જરૂરી છે. એ જ રીતે એસિમિલેશન, જેને આપણે પરિપાચન કહીએ છીએ, જે પણ જ્ઞાન એ મેળવે છે એ જ્ઞાન એમાં એબ્ઝોર્બ થઈ જાય. જેમ આપણે ખોરાક ખાઈએ છીએ અને એ ખોરાક ધીમે ધીમે શરીરમાં એબ્ઝોર્બ થતો જાય છે, એ જ રીતે નવું જ્ઞાન પોતાના જે માનસપટ ઉપર અંકિત થાય છે અને અંકિત થયેલું જ્ઞાન એના માનસપટ ઉપર એવી રીતે એબ્ઝોર્બ થાય કે જ્યારે વિદ્યાર્થી કોઈપણ જ્ઞાનનો ઉપયોગ કરે એમાં જ્ઞાનાત્મક હેતુઓ સમાવેલા છે, ક્યાંક ભાવાત્મક હેતુઓ પણ છે, અને સૌથી વધારે અગત્યના જે હેતુઓ છે એમાં સાયકોમોટર ડોમેન, જે ક્રિયાન્વિત અથવા તો બાળકોની ક્રિયા સાથે સંબંધિત છે. તો અહીંયા આખી જે બાળકોની પ્રક્રિયા છે, ગતિવિધિઓ છે, એમનું જે કોમ્યુનિકેશન છે, એકબીજા સાથેનું આદાન પ્રદાન છે, એ બાબતો ખૂબ મહત્ત્વની છે. તો અહીંયા એસિમિલેશન એ પણ જે નવા જ્ઞાનનું જૂના જ્ઞાન સાથે અને હવે પછી જે જ્ઞાન મેળવવાનું છે, તો એ બંને વચ્ચે એસિમિલેશન, જે નવું જ્ઞાન મળે છે એનું એસિમિલેશન થવું ખૂબ જરૂરી છે. એ જ રીતે બાળકના માનસપટ ઉપર એક એવું જ્ઞાન તૈયાર થાય છે જેને આપણે એકોમોડેશન સ્વરૂપે મેળવી શકીએ છીએ.
એટલે એકોમોડેશન એ વસ્તુ એવી છે કે જેમાં બાળક જે નવું જ્ઞાન મળે છે એ નવું જ્ઞાન એવી જગ્યાએ ગોઠવાઈ જાય છે અથવા તો એવી જગ્યાએ સુવ્યવસ્થિત થઈ જાય છે જેને કારણે એક જ્ઞાનની જે સંરચના બને છે અને એ સંરચનાને આધારે વિદ્યાર્થી હવે નવું જ્ઞાન મેળવવા માટે તત્પર બને છે. એમ કરતાં કરતાં એ પોતાના જ્ઞાનમાં વૃદ્ધિ કરે છે, પોતાના જ્ઞાનને આગળ વધારે છે અને જે ટ્રાન્સફોર્મેટિવ લર્નિંગ છે, લર્નિંગ ટ્રાન્સફોર્મેટિવ કરતાં ક્યુમ્યુલેટિવ પ્રોસેસ, જ્ઞાનને સંચયિત કરવાની પ્રોસેસ અહીંયા ખૂબ અગત્યની છે. તો મિત્રો, અહીંયા આપણે મુખ્ય જે એનો ઇતિહાસ છે, સંરચનાવાદનો ઇતિહાસ, એમાં લેવ વિગોત્સ્કીનું ખૂબ મોટું પ્રદાન છે. એ જ રીતે જીન પિયાજેનું પણ પ્રદાન છે. થોડી આનાથી જુદી વાત કરીએ તો અહીંયા મિત્રો ભૂમિકામાં ક્યાંક ડેલર્સ રિપોર્ટની વાત કરીએ તો ડેલર્સ રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે જ્યારે કોઈ પણ જ્ઞાન વિદ્યાર્થી મેળવે છે તો એ જ્ઞાન મેળવવા માટે એ પોતે તૈયાર હોવું જોઈએ. ડેલર્સ રિપોર્ટ આપણને દર્શાવે છે કે વિદ્યાર્થી જાતે કેટલો તૈયાર છે. તો સંરચનાવાદમાં હું માનું છું ત્યાં સુધી વિદ્યાર્થીની જાતે ભૂમિકા બહુ અગત્યની છે. વિદ્યાર્થી જાતે જ્યારે પોતે સંકળાશે, પોતે જ્ઞાન મેળવવા માટે તત્પર બનશે, કારણ કે આપણે જ્યારે નોલેજની વાત કરી રહ્યા હોઈએ ત્યારે જ્ઞાન મેળવવા માટેની 5 ઇન્દ્રિયો જ્યારે વિદ્યાર્થી કામે લગાડે છે તો જ એ જ્ઞાન બધી જ રીતે એના અંદર એબ્ઝોર્બ થાય છે, પ્રવેશે છે અને પછી એ જ પ્રવેશની પ્રક્રિયામાં નવા જ્ઞાનને સંચિત કરવામાં બાળકને આ બધી જ ઇન્દ્રિયો ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તો ડેલર્સ કમિશન રિપોર્ટ જે 1996માં એમણે આપ્યો છે એમાં ખૂબ જ અગત્યની વાત કરી છે કે લર્નિંગ ધ ટ્રેઝર ઇનસાઇડ, એટલે કે અધ્યયન એ એવી પ્રક્રિયા છે જે આપણે અંદરથી આત્મસાત કરીએ છીએ. આપણી અંદર આત્મસાત તો થયેલી હોય છે, પણ જ્યારે વિદ્યાર્થી પોતે એટલો કાબેલ હોય, પોતે એટલો તૈયાર હોય, એને જ્યારે આપણે કહીએ છીએ કે કોઈપણ નોલેજનો આધાર શું છે તો એને કોઈ ડાઉટ જાય ત્યારે એ જ્ઞાન મેળવી શકે છે. જ્યારે કોઈ જ્ઞાન ઉપર એ શંકા કરે, શંકાને આધારે એ પોતાના અંદર જે ઉદ્ભવેલા પ્રશ્નો છે, પોતાની અંદર ઉદ્ભવેલી સમસ્યાઓ છે, એ તર્કોને આધારે, વિતર્કોને આધારે, પ્રયોગોને આધારે અને નવીન સંસ્કરણોને આધારે જ્યારે એ આત્મસાત કરે છે ત્યારે જ્ઞાન એ અગત્યની પ્રક્રિયા બને છે. તો આ બાબત પણ ક્યાંક સંરચનાવાદ સાથે જોડાયેલી છે, એટલા માટે એને અહીંયા પ્રસ્તુત કરવી મેં અગત્યની માની છે. ત્યારબાદ ડેલર્સ રિપોર્ટમાં 4 શિક્ષણના આધારસ્તંભોની પણ ખૂબ મહત્ત્વની વાત કરવામાં આવી છે. તો આ 4 આધારસ્તંભો જ્યારે કોઈ પણ આપણે અધ્યયન કરવું હોય, આપણે જ્યારે શીખવા માટે બેઠા હોઈએ તો એ શા માટે શીખીએ છીએ, શીખવાનું અગત્યનું શું છે, બધાની સાથે રહીને આપણે કેવી રીતે શીખી શકીએ, શીખવા માટે શું કાર્ય કરવું પડશે, શીખવા માટે મારે શું શું જાણવું પડશે, આ બાબતો પણ કન્સ્ટ્રક્ટિવિસ્ટ એપ્રોચ સાથે ખૂબ જ ગાઢ રીતે જોડાયેલી છે. જેને આપણે લર્નિંગ ટુ નો, કશુંક જાણવા માટે આપણે શીખીએ છીએ. કારણ કે જો કશું જાણવાની ઈચ્છા જ ના હોય, જો આપણે સંતોષી થઈને બેસી રહીએ, કશું નવું જાણવું ના હોય, તો જ્યારે આપણે જે લર્નિંગ કરીએ છીએ એ લર્નિંગ થઈ શકતું નથી. કારણ કે સાયકોલોજીમાં ખૂબ જૂની અને બધાને ખબર છે એવી કહેવત છે કે ઘોડાને હવાડા સુધી લઈ જઈ શકાય છે, પણ પાણી તો એને જ પીવું પડે છે. તો અહીંયા વિદ્યાર્થીને જાણવા માટે જ્ઞાન પીપાસુ બનાવવાનો છે, વિદ્યાર્થીને જિજ્ઞાસા અથવા તો જિજ્ઞાસુ બનાવવાનો છે. એની જેટલી બી જિજ્ઞાસા વધશે એટલું જ એનું લર્નિંગ દીર્ઘકાલીન અથવા તો એવું લર્નિંગ એ કરી શકે છે જેમાં ક્યાંક એ પોતે જાતે કંઈક નવા સંસ્કરણો પેદા કરે, નવા ઉપકરણો પેદા કરે, ક્યાંક એ પ્રયોગો કરે, ક્યાંક એ ક્રિએટિવિટીના આધારે નવીન બાબતો રજૂ કરે આપણી સામે, નવા નવા પ્રયોગો કરે, નવા નવા આવિષ્કાર કરે. તો આ બાબત અહીંયા લર્નિંગ ટુ નો પણ ખૂબ મહત્ત્વની છે. એ જ રીતે લર્નિંગ ટુ ડુ, કશું કરવા માટેનું શિક્ષણ, જેમાં આપણું એક શારીરિક બાબત જોડાય છે, જેમાં આપણે દરેકે દરેક અંગોને કામે લગાડીએ છીએ, કંઈક કરવું પડે છે, એના માટે મથવું પડે છે. એમનેમ આપણે કોઈ કાર્ય કરી શકતા નથી. એટલા માટે જે સંસ્કૃતમાં ખૂબ સારું કહેવાયું છે કે ઉદ્યમેન હિ સિદ્ધ્યંતિ કાર્યાણીના મનોરથે નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મૃગા. એટલે જ્યારે જંગલનો રાજા પણ
એ પોતે એમનેમ ખોરાક મેળવી નથી શકતો અથવા તો એમનેમ કોઈ શિકાર નથી કરી શકતો, તો આ તો રહી અધ્યયનની વાત. તો આ ખૂબ લાંબી પ્રક્રિયા છે. અધ્યયન તો એટલી બધી પ્રક્રિયા લાંબી છે, જેમાં બાળક મૃત્યુના બારણા સુધી, જન્મથી મૃત્યુના બારણા સુધી શીખવાની પ્રક્રિયા કરે છે. તો આવી એક લાંબી પ્રક્રિયામાં જ્યારે વિદ્યાર્થી જો કશું કરશે નહીં અથવા તો એની ક્રિયાઓ, એની મનોશારીરિક ક્રિયાઓ, જેને આપણે સાયકોમોટર ડોમેન તરીકે ઓળખીએ છીએ, તો મનોશારીરિક ક્રિયાઓ અહીંયા ઘણી બધી કરવી પડે છે. એ પછી હાથ પગ અને હૈયાની કિરણની વાત હોય, જે ગાંધીજીએ વાત કરી છે. તો લર્નિંગ ટુ ડૂ, કશુંક મેળવવા માટેનું, કશુંક કરવા માટેનું શિક્ષણ, એ પણ ખૂબ અગત્યનું છે. લર્નિંગ ટુ બી, કંઈક બનવા માટેનું શિક્ષણ. મારે કોઈપણ શિક્ષણ મેળવવાનો એક કેન્દ્રબિંદુ અથવા તો આધાર બિંદુ મારી અંદરની અભિલાષા શું છે, મારે શું બનવું છે. શિક્ષણ મેળવ્યા પછી મારે આ શિક્ષણનો ઉપયોગ કઈ રીતે જગતમાં કરવાનો છે, સમાજમાં એને કઈ રીતે ક્રિયાન્વિત કરવાનું છે, આ બધી બાબતો પણ અગત્યની છે. જો વિદ્યાર્થી આ બધી બાબતોથી જાણકાર નહીં હોય અથવા તો એને કોઈ એનું લક્ષ્ય નહીં હોય, એનું કોઈ વિઝન કે મિશન નહીં હોય, તો પણ સંરચનાવાદી અભિગમમાં વિદ્યાર્થી એટલો બધો ક્રિયાન્વિત થતો નથી. તો વિદ્યાર્થીને આ પાસું પણ આપણે એને જગાડવાની જરૂર છે. અને ખૂબ અગત્યની વાત એ છે કે જ્યારે સંરચનાવાદી અભિગમથી કોઈપણ શિક્ષણ કાર્ય અથવા તો લર્નિંગ ટીચિંગ પ્રોસેસ થઈ રહી હોય ત્યારે લર્નિંગ ટુ લીવ ટુગેધર, બધા એક સહિયારું, એક કો એન્ટરપ્રાઇઝ છે, એક સહિયારું સાહસ છે, જેમાં માત્ર ને માત્ર શિક્ષક અને એક વિદ્યાર્થી, આ બંનેની ભૂમિકા અગત્યની નથી, પણ એક શિક્ષક અને બધા જ વિદ્યાર્થીઓ, જેને આપણે માસ કોમ્યુનિકેશન કહીએ છીએ, જેને આપણે માસ એજ્યુકેશન કહીએ છીએ, જેને આપણે નોટ ઓનલી ટીચર એન્ડ સ્ટુડન્ટ બટ ટીચર એન્ડ ઓલ સ્ટુડન્ટ પ્રોસેસ તરીકે ઓળખીએ છીએ. તો આ જે પ્રક્રિયા છે એ બધાએ સાથે મળીને કરવાની છે. આમાં જેટલા બી વિદ્યાર્થીઓ આપણી સામે છે એ બધાના ક્યાંક આપણે જૂથ પાડીએ છીએ. નાના નાના જૂથમાં વિદ્યાર્થીઓ ભેગા થાય છે અને એ વિદ્યાર્થીઓને આપેલો કન્સેપ્ટ ઉપર જાતે વિચારે છે. આપેલા કન્સેપ્ટ ઉપર એમણે શું પહેલાંથી જાણેલું છે, પહેલાંનું એમને શું આવડે છે, એ બાબતો ઉપર ઘણું બધું થિંકિંગ કરે છે. જે જાણે છે એ તરફથી આમાં મનોવૈજ્ઞાનિક જે સૂત્રો છે, મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતો પણ સામેલ છે. તો જે જાણે છે એનાથી જે નથી જાણતા એ તરફ જવાની આખી પ્રક્રિયા છે. બરાબર. તો આ પ્રક્રિયા એ એટલા માટે ખૂબ અગત્યની છે, મનોવૈજ્ઞાનિક રીતે ખૂબ અગત્યની પ્રક્રિયા છે કે શિક્ષકો અથવા તો વિદ્યાર્થીઓ જેટલી બી બાબતો જાણે છે એ વિદ્યાર્થીઓને હવે નવી જે બાબતો શીખવાની છે એ બાબતો તરફ એમને લઈ જવાના છે. તો વિદ્યાર્થીઓને અહીંયા મહત્તમ સંખ્યામાં એટલા બધા જે કન્સેપ્ટ એમને ક્લિયર કરાવવાના છે, એ નવા નવા જે આયામો છે, નવા કન્સેપ્ટ છે, નવા અર્થ છે, નવા નિયમો છે, નવા સિદ્ધાંતો છે એમની સામે. તો આ બધું કરવા માટે અહીંયા વિદ્યાર્થીઓ એમની ભૂમિકા, ખાસ કરીને એમની જૂથમાં ભૂમિકા અને સક્રિય ભૂમિકા, માત્ર ને માત્ર જૂથમાં બેસી રહેવાથી કોઈ વિદ્યાર્થી સક્રિય થઈ જતો નથી. તો શિક્ષકે પણ અહીંયા ઘણો મોટો રોલ અથવા તો ઘણી મોટી ભૂમિકા અદા કરવાની છે. વિદ્યાર્થી માટે આ ભૂમિકા બહુ જ મહત્ત્વની છે. વિદ્યાર્થી અહીંયા કો લર્નર તરીકે છે, નોટ ઓનલી સિંગલ લર્નર બટ ઓલ સ્ટુડન્ટ્સ આર કો લર્નર ઇન ધીસ એન્ટાયર પ્રોસેસ ઓફ ટીચિંગ એન્ડ લર્નિંગ. એટલે અહીંયા ખૂબ જ અગત્યની વાત આપણા ઇતિહાસમાં આપણને મળે છે કે સંરચનાવાદ અભિગમ છે શું. તો મિત્રો આપણે એની ઐતિહાસિક પૃષ્ઠભૂમિની વાત કરી. હવે આખી જે વાત સમજવાની છે ખૂબ અગત્યની છે કે 5E મોડેલ, એને 5E નામ કેમ આપવામાં આવ્યું. તો 5E જે છે એ 5 અંગ્રેજી આલ્ફાબેટથી શરૂ થતી આખી પ્રક્રિયા છે અથવા તો આખા સોપાનો છે, જેમાં 5E જોડાયેલા છે. દરેકે દરેક જે સોપાન છે એનો પ્રથમ મૂળાક્ષર ઈથી શરૂ થાય છે, જે મૂળાક્ષરને આપણે અંગ્રેજીમાં ઓળખવાનો છે. તો આ 5 જે સોપાનો છે એ ઈથી, અંગ્રેજી મૂળાક્ષર ઈથી શરૂ થવાના કારણે એને 5E મોડેલ તરીકે ઓળખવામાં આવ્યું છે. અને આ 5E મોડેલ એમાં જે 5E છે, આ ઈ પ્રોગ્રામિંગ જે આખું છે, ઈ સોફ્ટવેર જે છે એ શિક્ષક અને વિદ્યાર્થીએ સાથે મળીને કામે લગાડવાનું છે. તો અહીંયા આપણે 5E મોડેલના જે સોપાનો છે
એની સાથે શિક્ષકનો રોલ શું છે, શિક્ષકની ભૂમિકા શું છે એ પણ ખૂબ અગત્યની છે. તો આ આખી જે ભૂમિકા છે એ પણ અહીંયા સમજવાની છે. શિક્ષકની જે આખી ભૂમિકા છે એને આપણે 5 સંદર્ભમાં જ સમજવાની એક વાત કરીશું અથવા તો સમજવાનો પ્રયત્ન કરીશું. જેના માટે કોઈ અલગથી આપણે વાત નથી કરવાના, પણ સાથે જ આપણે એનું સોપાન પણ સમજીએ અને શિક્ષકની ભૂમિકા પણ સમજીએ તો ખૂબ અગત્યની વાત આપણે અહીંયા કરી શકીશું. તો મિત્રો, 5E મોડલની જે ભૂમિકા છે એમાં સૌથી પહેલાં શિક્ષકે શું ભૂમિકા ભજવવાની છે, ઓવરઓલ શિક્ષકની ભૂમિકા શું છે એની જરા વાત કરીએ. તો શિક્ષકે અહીંયા અગાઉ મેં કહ્યું તેમ એક માર્ગદર્શક તરીકે, એક ફેસિલિટર તરીકે કામ કરવાનું છે. વિદ્યાર્થીઓને જે ફેસિલિટી જોઈએ છે એ પ્રોવાઈડ કરવાનું કામ પણ ટીચરનું છે. અહીંયા તબક્કે દરેક વિદ્યાર્થીઓને ક્યાંક જુદી સમસ્યાઓ હશે, દરેક વિદ્યાર્થીઓ પાસે જુદી ડિમાન્ડ હશે, દરેક તબક્કે વિદ્યાર્થીઓ જુદી માગણીઓ કરશે અને એ માગણીઓ પૂરી કરવાનું કામ અથવા તો સગવડો પૂરી પાડનાર તરીકે શિક્ષકની ભૂમિકા ખૂબ અગત્યની છે. એટલે ટીચરનો રોલ સમગ્ર એન્ટાયર પ્રોસેસ દરમિયાન ખૂબ અગત્યનો છે. શિક્ષકની ભૂમિકાની જો વાત કરીએ તો માત્ર ને માત્ર જે જૂની પુરાણી શિક્ષણ પ્રણાલી છે અથવા તો શિક્ષક માત્ર વર્ગખંડમાં બોલે અને વિદ્યાર્થીઓ સાંભળે, આ પ્રક્રિયામાંથી એને થોડુંક બહાર આવવાનું છે. હું કહું છું તો એને તદ્દન બહાર આવવાનું છે. તો અહીંયા શિક્ષકે શું કરવાનું છે? પ્રવચન નથી કરવાનું, કારણ કે શિક્ષક પ્રવચન કરે છે, બધા વિદ્યાર્થીઓ સાંભળે છે, એ સંરચનાવાદી અભિગમ નથી. પણ શિક્ષકે પ્રવચનની જગ્યાએ વિસ્તૃત રીતે શીખવાનું છે, સામે વિદ્યાર્થીઓને શીખવવાનું પણ છે. એટલે જ્યારે આપણે કોઈ આકૃતિ દોરતા હોય, જ્યારે કોઈ વસ્તુ બનાવતા હોય, જ્યારે કોઈ બાબત તૈયાર કરી રહ્યા હોય, જ્યારે કોઈ મોડેલ તૈયાર કરી રહ્યા હોય, કોઈ ચિત્ર તૈયાર કરી રહ્યા હોય, તો એ પ્રકારે આખું એક કામ કરવાનું છે. એમાં એક્સપર્ટ તરીકેની ભૂમિકા શિક્ષકે ભજવવાની છે. શિક્ષક ચોપડી લાવે અથવા તો મુદ્દા લાવે કે પીપીટી ઉપર પ્રેઝન્ટ કરી દે અને પ્રવચન કરીને બોલી જાય, આ બાબત અહીંયા નિષેધ છે. તો સંરચનાવાદી ભૂમિકામાં શિક્ષકનું કામ બહુ અગત્યનું છે, અથવા તો આપણે સાદી ભાષામાં કહીએ તો મગજ કસી લે એવું છે. તો દરેકે જ્યારે જૂથમાં વિદ્યાર્થીઓને કામ સોંપવામાં આવ્યું છે ત્યારે દરેક જૂથના વિદ્યાર્થીઓની જે સમસ્યાઓ છે, દરેક જૂથના વિદ્યાર્થીઓમાં જે અવરોધો છે, એમને જે તકલીફો પડી રહી છે, ક્યાંક વિદ્યાર્થીને નવા જ્ઞાન અને પૂર્વજ્ઞાનને સાંકળવામાં તકલીફ પડી રહી હોય, એને બરાબર કન્સેપ્ટ હજી વિદ્યાર્થી સમજ્યો જ ના હોય, તો આ બધી જે બાબતો છે એમાં ક્યાંક શિક્ષકે મૂલ્યાંકનકાર તરીકેનું કામ કરવાનું છે, પોતાની જાતનું પણ પરીક્ષણ કરવાનું છે, વિદ્યાર્થીઓનું પણ પરીક્ષણ કરવાનું છે. ક્યાંક વિદ્યાર્થીઓને ઇન્ક્વાયરી બેઝ અથવા તો વિદ્યાર્થીઓને પૃચ્છા જે મોડેલ છે, આપણું ટીચિંગ મોડેલ છે, તો પૃચ્છા પ્રતિમાન જે છે એ આધારિત પણ કેટલીક ભૂમિકા ભજવવાની છે, જેને આપણે પૃચ્છા પ્રતિમાન અથવા તો ઇન્ક્વાયરી મોડેલ કહીએ છીએ. તો અહીંયા વિદ્યાર્થીઓ તરફથી બહુ જ ઇન્ક્વાયરીઓ આવશે. જ્યારે આપણે કોઈ સંસ્થામાં જતા હોઈએ છીએ અથવા તો કોઈ પ્લેટફોર્મ ઉપર આપણે જોઈએ છીએ કે ઇન્ક્વાયરી આખો વિભાગ હોય છે, જે આપણને બાબત સતાવે છે અથવા તો જે બાબત આપણે જાણવી છે એ બાબતોની ઇન્ક્વાયરી બધી જ કરી શકીએ છીએ. તો અહીંયા શિક્ષકે પણ એક ઇન્ક્વાયર તરીકે એની ભૂમિકા ભજવવાની છે. વિદ્યાર્થીઓ જે પ્રશ્નો લઈને આવે છે, વિદ્યાર્થીઓને જે સમસ્યાઓ ઊભી થાય છે, વિદ્યાર્થીઓને જે નવું શીખવામાં તકલીફો પડે છે, આ બધી જ બાબતોને અહીંયા ભેગી કરીને એણે માર્ગદર્શન આપવાનું છે. ક્યાંક વિદ્યાર્થીઓના ઊભા કરેલા પ્રશ્નોના સફળતાપૂર્વક જવાબો આપવાના છે અને આ પ્રોસેસ આખી અટકી ના જાય એ રીતનું આખું એક બ્રિજ તરીકેનું કામ પણ કરવાનું છે. વિદ્યાર્થીઓ ક્યાંક થોડોક થાક અને કંટાળો અનુભવતા હોય તો એમને થોડા સ્ટ્રેસમાંથી બહાર લાવવાના છે. એમનો રસ જળવાઈ રહે, એમની રુચિ જળવાઈ રહે, એમના જે વિચારો છે એ વિચારો અવિરત રીતે આવે, એકબીજાના વિચારોનો સંપર્ક થાય, એમાં શું ખૂટે છે, કઈ કડી ઉમેરવા જેવી છે, કઈ રીતે વિચાર બદલાય, કઈ રીતે નવો વિચાર અથવા તો ઇનોવેટિવ આઈડિયાઝ આપણે કઈ રીતે મેળવી શકીએ, કઈ રીતે વિદ્યાર્થીઓની અંદર
નવા નવા તર્કોનો વિકાસ થાય, નવા નવા તર્ક કરી શકે વિદ્યાર્થીઓને, એવી એક દિશા પૂરી પાડવાની છે. એટલે શિક્ષકે અહીંયા બહુ જ કસરત કરવાની છે. વિદ્યાર્થીઓને તે કરાવવાની તો છે જ, પણ શિક્ષકે પણ અહીંયા ખૂબ જ જહેમત ઉઠાવવી પડે એવી આખી આ ભૂમિકા છે એમની. વિદ્યાર્થીઓનું જે અગાઉનું શિક્ષણ છે અને હવે જે નવું શિક્ષણ એમને આપવાનું છે, આ બંનેને જોડનાર તરીકેની ભૂમિકા પણ શિક્ષકે ભજવવાની છે. અહીંયા શિક્ષકે એ નથી ભૂલવાનું કે આખી જે પ્રક્રિયા છે એ ફક્ત ને ફક્ત વિદ્યાર્થી કેન્દ્રી રહે. વિદ્યાર્થીઓ જ દરેકે દરેક પ્રવૃત્તિઓમાં જોડાય, એમને પ્રવૃત્ત રાખવાના છે, એમને અહીંયા નિવૃત્ત નથી કરી દેવાના. તો વિદ્યાર્થી વધારે ને વધારે પ્રવૃત્ત રહે તો જ અને તો જ આપણે શિક્ષણના જે લક્ષ્યો છે અથવા તો જે ઉદ્દેશો આપણે સિદ્ધ કરવાના છે, વિદ્યાર્થીઓમાં જે આપણું ઈચ્છિત પરિવર્તન લાવવાની પણ જે વાત છે, આપણે એને મેક્સિમમ આઉટપુટ અથવા તો મેક્સિમમ અધ્યયન નિપજ આપણને મળે એ રીતનું આખું શિક્ષકે કામ કરવાનું છે. ક્યાંક સોશિયલ ફેસિલિટર, ક્યાંક કોમ્યુનિકેટર, ક્યાંક ફ્લેક્સિબલ, તો ક્યાંક વિદ્યાર્થીઓને મોટિવેટર તરીકે પણ શિક્ષકે અહીંયા ખૂબ જ ઉમદા ભૂમિકા ભજવવાની છે. વિદ્યાર્થીઓનો રસ જળવાઈ રહે, વિદ્યાર્થીઓ સતત પ્રોત્સાહિત થાય, એમના મનમાં સતત પ્રશ્નો ઉદ્ભવે, શંકા જાય, સંશય જાય અને વિદ્યાર્થીઓ પ્રશ્નો પૂછતા રહે અને શિક્ષક એ દરેકે દરેક પ્રશ્નોના ખૂબ જ ઉત્સાહથી જવાબો પણ આપે, એ પણ અહીંયા ભૂમિકા શિક્ષકે ભજવવાની છે. તો મિત્રો, અહીંયા આપણે જોયું તો શિક્ષકની ભૂમિકા દરેકે દરેક સ્ટેજ ઉપર અગત્યની છે. આપણે ઓવરઓલ ભૂમિકાની વાત કરી કે શિક્ષકે ઓવરઓલ આખી જે પ્રક્રિયા છે, સંરચનાવાદી પ્રક્રિયામાં જે વિદ્યાર્થી શીખે છે અને એમાં કઈ રીતે એને ભૂમિકા ભજવાની છે એની આપણે વાત કરી. હવે આપણે દરેકે દરેક મોડેલને તબક્કાવાર સમજીએ, દરેકે દરેક જે ઈ છે એને તબક્કાવાર સમજીએ. તો શિક્ષકે પણ શું એમાં ભૂમિકા ભજવવાની છે એ ક્યાંક એ મોડેલના એક ભાગ સ્વરૂપે આપણે જોઈશું અથવા તો એક સોપાન તરીકે જોઈશું. અને એમાં વિદ્યાર્થીઓએ પણ ક્યાંક પોતાના વર્તનોમાં શું ફેરફાર કરવાનો છે, પોતે કઈ રીતે અંદર જોડાવાનું છે, કઈ રીતે પ્રવૃત્ત રહેવાનું છે, એ બાબત આપણે ખાસ અહીંયા જોવાની છે. તો સૌથી પહેલાં આપણે જે 5E મોડેલ છે એના સોપાનોને હવે સમજવાનો પ્રયત્ન કરીએ. સ્ટેપ બાય સ્ટેપ આ સોપાનો આપણે સમજીએ, જેમાં અગત્યની વાત એ છે કે સૌથી પહેલું જે સોપાન છે એ છે એંગેજ. એનું આપણે શુદ્ધ ગુજરાતીમાં જો વાત કરીએ તો પ્રવૃત્ત રહેવું એવું થાય. તો વિદ્યાર્થીઓને વધુને વધુ એંગેજ રાખવાના છે. એંગેજ એટલે જે શિક્ષણની પ્રક્રિયા છે, શિક્ષણનો જે કન્સેપ્ટ છે, શિક્ષણની જે એક પોલિસી છે, એ પોલિસી એવી છે કે વિદ્યાર્થી જ્યાં સુધી કોઈ કન્સેપ્ટ ના શીખી જાય અથવા તો વિદ્યાર્થીને એ બેઝિક બાબતની ખબર જ ના હોય, જેમ કે વિજ્ઞાનમાં કોઈ તત્વ વિશે એ માત્ર ને માત્ર વ્યાખ્યા કરી શકે, એનો અર્થ આપી શકે, અથવા તો વધુમાં વધુ જોઈએ તો થોડીક સંકલ્પના એ સ્પષ્ટ કરી શકે, આ પૂરતું નથી. પણ એનો મૂળ અર્થ, એના મૂળમાં શું છે, આ તત્વના મૂળમાં શું છે, જેને આપણે એપિસ્ટિમોલોજી કહીએ છીએ કે જ્ઞાનના મૂળમાં શું છે, જ્ઞાનનું પણ વિજ્ઞાન જે છે એ બાબત અહીંયા સમજાવવાની છે. તો જ્યારે અને ત્યારે વિદ્યાર્થીઓ પ્રવૃત્ત રહે, એ આ પહેલો તબક્કો છે 5E મોડેલનો, જેમાં વિદ્યાર્થીઓને જોડવાનું કામ શિક્ષકે કરવાનું છે. તો કઈ રીતે વિદ્યાર્થીઓને જોડવા એ ખૂબ મહત્ત્વનું છે. શિક્ષક પોતાનો જે કોઈ વિષય ભણાવવા માગતો હોય એ વિષયની પૂર્વ તૈયારીના ભાગરૂપે એણે આયોજન કરવાનું છે અહીંયા. અને એ આયોજનમાં શિક્ષક પહેલાં તો એને વિચારવાનું છે કે મારે જે મુદ્દો ભણાવવાનો છે એ મુદ્દામાં હું વિદ્યાર્થીને કઈ રીતે જોડી શકીશ. એ વિદ્યાર્થીઓને વધુને વધુ જોડવા માટે આપણી સામે કદાચ 30 કે 40 કે 50 વિદ્યાર્થીઓનો ક્લાસ હોય તો આ 50-50 વિદ્યાર્થીઓ કો લર્નર તરીકે વર્તે, પોતે ગ્રુપ એક્ટિવિટી કરે, ગ્રુપમાં જ પોતે એકબીજા સાથે પ્રશ્નો ઊભા કરે, પ્રશ્નો શોધે, પ્રશ્નોની ચર્ચા કરે, પ્રશ્નોનો જવાબ મેળવવાનો પ્રયત્ન કરે. એક પ્રશ્ન
એમને તાર્કિક રીતે યાદ આવી જાય તો પછીનો પ્રશ્ન શું છે એવી ચર્ચા વિદ્યાર્થીઓમાં થાય. એ ચર્ચા માટેની આયોજનની જે ભૂમિકા છે એ અહીંયા શિક્ષકે ભજવવાની છે અને વિદ્યાર્થીઓને એવી રીતે એંગેજ કરવાના છે જેમ કોઈ શિક્ષક વર્ગખંડમાં આવીને એમ કહે કે આજે હું સરસ મજાની વાર્તા કહીશ, આજે હું તમને સરસ મજાની એક ફિલ્મ બતાવીશ, આજે હું એક સરસ મજાની તમને ખૂબ જ રસ પડે એવી ટૂંકી વાર્તા કહીશ, આજે સરસ મજાનો તમારી સામે હું પ્રસંગ રજૂ કરીશ, એક ઘટના રજૂ કરીશ અથવા તો એ ઘટનાને તમારી સામે બતાવીશ. આ બધી બાબતોને આધારે દરેક વિષયમાં આવી કેટલીક બાબતોનો આધાર લઈને શિક્ષકે વિદ્યાર્થીઓને પ્રવૃત્ત રાખવાની વાત છે. તો વિદ્યાર્થીઓ વધુને વધુ પ્રવૃત્ત રહે એ આ પદ્ધતિનો અથવા તો આ મોડેલનો આધાર છે અને આ શરૂઆત છે. દરેક એકમ શીખવવા માટે કોઈ પણ કન્સેપ્ટ અથવા તો એ કન્સેપ્ટને આધારે જે આગળની આખી શિક્ષણની પ્રક્રિયા કરવાની છે એનો આધાર વિદ્યાર્થીઓનું જોડાણ છે. તો વિદ્યાર્થીઓ કોની સાથે જોડાણ અનુભવે? વિદ્યાર્થીઓ અધ્યયન સાથે જોડાણ અનુભવે, એમણે જે શીખવાનું છે એની સાથે જોડાણ અનુભવે, એટલા જ ઉત્સાહથી, એટલા જ રસથી, એટલા જ માનસિક રીતે સક્રિય થાય. વિદ્યાર્થીઓ વચ્ચેનું જોડાણ, વિદ્યાર્થીઓ અને શિક્ષકનું જોડાણ, તો આ ત્રણ જોડાણો ખૂબ અગત્યના છે અને આ જોડાણો જ આ જે સાંકળ છે એ સાંકળ જ આ અધ્યયનનો પ્રથમ તબક્કો અથવા તો પ્રથમ બાબત છે જેમાં વિદ્યાર્થીઓ જિજ્ઞાસુ બને છે, વિદ્યાર્થીઓની જિજ્ઞાસા પેદા થાય છે, વિદ્યાર્થીઓ અંદરો ખૂબ જ ઉત્સાહથી, ખૂબ જ રસપૂર્વક, ખૂબ જ ખંતપૂર્વક, સ્વતંત્રતાપૂર્વક પ્રશ્નો ઊભા કરે છે અને એને ક્યાંક દરેક વિદ્યાર્થીઓ નોંધે છે ગ્રુપમાં અથવા તો શિક્ષકે એમને એવી રીતે એંગેજ કર્યા હોય કે તમારે કોઈ પ્રવૃત્તિ કરવાની છે, તમારે એક નાનકડી પ્રશ્નોત્તરી બનાવવાની છે અથવા તો કેટલીક બાબતો આને પેરેલલ શોધી કાઢવાની છે. તો આ જે બધી બાબતો છે એને આધારે વિદ્યાર્થીઓ એવી પ્રવૃત્તિ કરવા લાગી જાય છે. આપણી સામે જ આ ઘટના આખી ક્લાસરૂમની ઘટના છે અને આપણી સામે જ બને છે. તો આ ઘટનાનો મુખ્ય જો કોઈ ધ્રુવ હોય તો એ વિદ્યાર્થીઓ છે અને બીજો અગત્યનો ધ્રુવ શિક્ષક છે અને ત્રીજો અગત્યનો ધ્રુવ જે જ્ઞાન આપણે આપવાનું છે અને જે જ્ઞાન બાળકોમાં પેદા કરવાનું છે, ઊભું કરવાનું છે એ જ્ઞાન છે. તો વિદ્યાર્થીઓને પ્રવૃત્ત રાખવા ખૂબ જ અગત્યની વાત છે. વિદ્યાર્થીઓના પ્રતિભાવો મેળવવા, વિદ્યાર્થીઓના પ્રતિભાવોને બહાર લાવવા, વિદ્યાર્થીઓની અંદર કઈ બાબત, કયો તર્ક વિકસી રહ્યો છે, વિદ્યાર્થીઓ શું વિચારી રહ્યા છે, વિદ્યાર્થીઓ એકબીજા સાથે કઈ રીતે વર્તી રહ્યા છે, એમના વર્તનમાં શું ફેરફાર આવી રહ્યો છે, આ બધું કેપ્ચર કરવાનું છે. એટલે અહીંયા તમે જોઈ શકો છો કે શિક્ષકે ખૂબ અગત્યનો રોલ અહીંયા ભજવવાનો છે. આનું જે હાર્ટ છે એ ટીચર છે, એ સતત ધબકતું રહે. દરેક વિદ્યાર્થીનું ધ્યાન ત્યાં હોવું જોઈએ, દરેક વિદ્યાર્થીઓ ઉપર ધ્યાન હોવું જોઈએ કે કયો વિદ્યાર્થી શું કરી રહ્યો છે. તો એટલા માટે જે સક્રિય ભૂમિકા ભજવવાની છે. શિક્ષકે માત્ર ને માત્ર વિદ્યાર્થીઓને કામ આપીને છૂટી જવાનું નથી. અહીંયા શિક્ષકે વિદ્યાર્થીઓ કઈ રીતે કામ કરે છે એ જોવાનું છે, એમનું સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન પણ કરવાનું છે. વિદ્યાર્થીઓ કઈ રીતે પ્રશ્ન પૂછે છે, કઈ રીતે એનો જવાબ મેળવવા પ્રયત્ન કરે છે, આ બધી બાબતો એક જગ્યાએ એકઠી કરવાની છે, અંકિત કરવાની છે અને એની આધારે વિદ્યાર્થીઓ દ્વારા જ અધ્યયન, વિદ્યાર્થીઓ વડે જ અધ્યયન કરવાની વાત અહીંયા આપણે એંગેજમાં જોવાની છે. તો વિદ્યાર્થીઓને એવી રીતે જોડી રાખવાના છે અથવા તો સાંકળી રાખવાના છે, જેને આપણે બાઉન્ડ કહીએ છીએ. વિદ્યાર્થીઓ વચ્ચે એક બાઉન્ડિંગ બનાવવાનું છે, એક એવું જોડાણ બનાવવાનું છે જેમાં વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહથી, અને આ જે એક્ટિવિટી બેઝ લર્નિંગ છે, જે ગ્રુપ લર્નિંગ છે, જે પિયર લર્નિંગ છે, આ બધી જ બાબતો આપણે આ એંગેજમેન્ટમાં અથવા તો આ એંગેજના તબક્કામાં એક આધારશિલા તરીકે એવી રીતે લેવાની છે કે જેમાં વિદ્યાર્થી હવે પછીનું જ્ઞાન મેળવવા ખૂબ જ તત્પર બને, પૂર્વ જ્ઞાનનો બરાબર ઉપયોગ કરે,
જેટલું એમને આવડે છે બધું જ યાદ કરે. તો એટલી સ્વતંત્રતા, એટલી ફ્રીડમ એમને આપવાની છે, જેને કારણે વિદ્યાર્થી એને જે શીખવાનું છે એ બોજારૂપ ના લાગે. એને એવું જ થાય કે આ તો મને આવડે છે, આ તો હું પહેલાં થોડુંક શીખી ગયેલો છું, હવે નવું શીખવામાં મને કોઈ અઘરાપણું અથવા તો નવી કોઈ સમસ્યા મને લાગશે નહીં. તો આ બધી બાબતોને આધારે શિક્ષકે અહીંયા 5Eનો જે પહેલો તબક્કો છે, 5E મોડેલનો પ્રથમ તબક્કો એંગેજ, એને એવી રીતે ફળીભૂત કરવાનો છે જેમાં સૌથી વધારે વિદ્યાર્થીઓ રસપૂર્વક એકબીજા સાથે જોડાય. હવે આપણે બીજા તબક્કાની વાત કરીએ કે જેમાં શિક્ષક અને વિદ્યાર્થી બંને પણ આ જ રીતે ભૂમિકા ભજવવાની છે. પણ એન્ગેજમેન્ટની અંદર વિદ્યાર્થીઓએ કયા કયા વર્તનો કરવાના છે એ પણ આપણે જોવાનું રહ્યું. તો સૌથી પહેલાં વિદ્યાર્થીઓએ એન્ગેજમેન્ટમાં કયું વર્તન કરવાનું છે એની વાત કરીએ. તો વિદ્યાર્થીઓનું વર્તન અહીંયા ખૂબ અગત્યનું છે. તો અહીંયા જ્યારે આપણે અગાઉ વાત કરી કે એન્ગેજમેન્ટ ખૂબ અગત્યનું છે, એ જ રીતે વિદ્યાર્થીઓ પાસે શું શું વર્તનની આપણે અપેક્ષા રાખીએ છીએ એ વર્તન પણ ખૂબ અગત્યનું છે. તો વિદ્યાર્થીઓએ ક્યાંક દરેક વિદ્યાર્થીઓને સાંભળવાના છે. એટલે વિદ્યાર્થીઓ જે બાબતો બોલાઈ રહી છે, શિક્ષક દ્વારા બોલાઈ રહી છે, ક્યાંક એમના સહપાઠી અથવા તો એમના જે મિત્ર છે, કો લર્નર જેને આપણે કહીએ છીએ, એ મિત્ર દ્વારા શું એને પ્રશ્ન પૂછાઈ રહ્યો છે અથવા તો કશુંક એ બોલી રહ્યો છે, કશુંક સમજાવી રહ્યો છે, એ તમને પણ પ્રશ્ન પૂછી શકે છે. એ પ્રશ્ન પૂછતો હોય અથવા તો જે અભ્યાસ અંદરો થઈ રહ્યો હોય એ બધામાં રસ પણ વિદ્યાર્થીઓ દાખવવાનો છે. એટલે વિદ્યાર્થીની ભૂમિકા અહીંયા મોખરે છે, કારણ કે આ જે આખી પ્રક્રિયા જે છે એ સ્ટુડન્ટ સેન્ટર્ડ પ્રોસેસ છે. અને વિદ્યાર્થીઓ જે પ્રશ્નો ઊભા થતા હોય, એ પ્રશ્નનું સમાધાન થતું હોય, આ બધું ક્યાંક નોંધી પણ રાખવાનું છે. અને જે મુદ્દા પોતે સમજ્યા હોય અથવા તો બંને પ્રશ્નોની જે સમાનતા છે, ક્યાંક અલગ હોય બંને પ્રશ્નો, એનો અર્થ અલગ હોય, એનો જવાબ અલગ હોય, પણ એમાંથી સાચી જે બાબત છે એ શોધી કાઢવાની છે અને અભ્યાસમાં આ રીતે આગળ વધવાનું છે. આપણે અગાઉ અભિક્રમિત અધ્યયન ક્યાંક શીખ્યા હોઈએ એવું બને, તો અભિક્રમિત અધ્યયનમાં પણ જ્યારે વિદ્યાર્થીઓએ જાતે લર્નિંગ કરવાનું હોય એમાં તો ટીચરની આટલી બધી મદદ નથી હોતી. તો એ જ રીતે અહીંયા પણ અંદરો જે બાબતો ચર્ચાઈ છે એમાંથી જે સારું છે, જે સાચું છે એ શોધી કાઢવાનું છે. અને એને આધારે દરેક વિદ્યાર્થીએ એવી પ્રતિક્રિયાઓ અથવા તો એવી અંદરની જે પ્રતિચાર છે એ પ્રતિચારો પણ આપવાના છે. દરેક વિદ્યાર્થી સક્રિય રહે એ વિદ્યાર્થીઓએ પણ ધ્યાન રાખવાનું છે. અને જો એક જૂથ નેતા તૈયાર કરવામાં આવે તો આખી જે ભૂમિકા છે એ એક નેતૃત્વ શૈલીની ભૂમિકા બનશે અને એમાં દરેક વિદ્યાર્થીઓ બહુ જ સક્ષમ રીતે અને બહુ સચોટ રીતે જોડાય, રસપૂર્વક જોડાય, વિચારપૂર્વક જોડાય, એ મહત્ત્વની ભૂમિકા વિદ્યાર્થીઓનું પણ અહીંયા ધ્યાન રાખીશું આપણે. તો વિદ્યાર્થીઓએ આ પ્રકારના વર્તનો કરીને એમની એક ભૂમિકા ભજવવાની છે. હવે આપણે બીજા સોપાનની વાત કરીએ જેને આપણે એક્સપ્લોર કહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો અથવા તો આપણે જ્યારે ઇન્ટરનેટ ઉપર કોઈ માહિતી શોધીએ છીએ જેનું નામ જ બ્રાઉઝરનું નામ જ છે એક્સપ્લોરર. તો એક્સપ્લોરર તરીકે શું કામ કરવાનું છે અહીંયા ટીચરે? તો એક્સપ્લોર કરવાનું છે, જે બી અધ્યયન છે એને ખૂબ સારી રીતે તપાસવાનું છે, ખૂબ સારી રીતે એને શોધી કાઢવાનું છે, એને વિસ્તારવાનું છે, એને એનાલાઇઝ કરવાનું છે. અથવા તો આપણે જ્યારે સંશોધનમાં કોઈ પ્રક્રિયા કરીએ છીએ એને શોધી કાઢવાનું કામ પણ શિક્ષકે કરવાનું છે. એટલે કે કોઈ પણ ખ્યાલ હોય, કોઈ પણ મુદ્દો હોય, એ મુદ્દાને દરેક વિદ્યાર્થીઓના જૂથમાં અથવા તો સમગ્ર વિદ્યાર્થીઓમાં એ મુદ્દાને એટલી અંશે અથવા તો એવી તબક્કે એક્સપ્લોર કરવાનો છે જેને કારણે એ વિદ્યાર્થીઓ એ મુદ્દામાં એ રીતે જોડાય, એ રીતે સંકળાય, જેને કારણે એમને નવા એના અર્થ મળે, નવી બાબતો મળે અને વિદ્યાર્થીઓ સાથે મળીને જ્યારે કામ કરવા પ્રોત્સાહિત થાય, એ રીતે શિક્ષકે ભૂમિકા ભજવવાની છે. સાથે વિદ્યાર્થીઓનું સહિયારું અવલોકન કરવાનું છે. એટલે વિદ્યાર્થીઓ કોઈ સંઘર્ષ ના કરે, સાથે મળીને કામ કરે
અને વિદ્યાર્થીઓનું જે કંઈ કામ થઈ રહ્યું છે એ દરેકે દરેક કામનું સૂક્ષ્મ અને ઝીણવટભર્યું અવલોકન શિક્ષક તરીકે કરવાનું છે, જેને કારણે આખી જે પ્રક્રિયા થઈ રહી છે એ પ્રક્રિયા ક્યાંક ગેરમાર્ગે ના દોરાય, અથવા તો વિદ્યાર્થી જે શીખવાનું છે એ શીખવાની જગ્યાએ કોઈ અટપટો મુદ્દો અથવા તો અઘરી બાબત અથવા તો બિન આનુષંગિક બાબત તરફ વળી ના જાય, એ પણ શિક્ષકે ધ્યાન રાખવાનું છે. એમના આધારે વિદ્યાર્થીઓ પાસેથી એક કયા તબક્કે એની પાસે શું આવ્યું છે અત્યાર સુધી એ સ્વરૂપના પ્રતિચારો પણ મેળવવાના છે. એટલે વિદ્યાર્થીમાં રહેલી જે સૂક્ષ્મ બાબતો છે એનો પણ સચોટ અભ્યાસ એઝ એ ઓબ્ઝર્વર તરીકે શિક્ષકે અથવા તો અધ્યાપકે કરવાનો છે. સાથે સાથે વિદ્યાર્થીઓમાં શું ખૂટે છે, વિદ્યાર્થીઓને કઈ સલાહ આપવાથી આગળનું કામ આપણે સફળતાપૂર્વક અથવા તો ખૂબ જ ઉત્સાહથી કે આયોજનબદ્ધ કરી શકીએ છીએ, એ પ્રમાણેનું વિદ્યાર્થીઓને ગાઈડન્સ સતત આપવાનું છે. કાઉન્સેલિંગ પણ કરવાનું છે શિક્ષકે. એમને જે જોઈએ છે એ પ્રમાણેની સગવડો પણ આપવાની છે. જ્યારે પણ વિદ્યાર્થી આપણે જોઈએ છીએ કે વિદ્યાર્થી કોઈ TLM બનાવી રહ્યો હોય તો વિદ્યાર્થીને TLM બનાવવા માટે ઘણી બધી સામગ્રીની જરૂર પડે છે. એમાં પણ જ્યારે કોઈ મોડેલ બનાવવાનું હોય, એક પરિમાણીય મોડેલ, દ્વિપરિમાણીય કે ત્રિપરિમાણીય, એમાં સૌથી વધારે જહેમત ઉઠાવવી પડે છે. એમાં ઘણી બધી નાની નાની એવી સામગ્રીઓની જરૂર પડે છે જેને આધારે એને ખૂબ જ સગવડો જોઈતી હોય છે, અને આ સગવડો પણ શિક્ષકે આપવાની છે. જ્યારે સમાજવિદ્યા જેવા વિષયમાં આપણે પ્રદૂષણ કઈ કઈ રીતે થાય છે એવો પાઠ ભણાવતા હોઈએ, વાણિજ્ય વ્યવસ્થામાં અથવા તો એકાઉન્ટમાં જ્યારે બેન્કિંગનો પાઠ ભણાવતા હોઈએ, વિજ્ઞાન વિષયમાં જ્યારે છોડ, ક્ષુપ અને વૃક્ષ આનું વર્ગીકરણ ભણાવતા હોઈએ, તો આવી બધી જ્યારે બાબતો હોય, ભાષામાં જ્યારે ગ્રામરનો ટોપિક ભણાવી રહ્યા હોય ત્યારે ખાસ કરીને છંદ અને અલંકાર વચ્ચે શું તફાવત છે, એના પ્રકારો, અંદરના પ્રકારો વચ્ચે શું તફાવત છે, આવા જ્યારે ક્યાંક અઘરા વિષયો અથવા તો અઘરા મુદ્દાઓ ભણાવી રહ્યા હોય ત્યારે શિક્ષક તરીકે ખૂબ જ વિદ્યાર્થીઓને સલાહ આપવાની છે, સગવડ આપવાની છે, કાઉન્સેલિંગ પણ કરવાનું છે, અને સૂક્ષ્મ તપાસ એવી કરવાની છે કે જ્યારે નાના નાના જે કન્સેપ્ટ છે એમાં થોડોક તફાવત હોય છે. જેમ ગુજરાતી ભાષાની જ્યારે વાત કરીએ અથવા તો ગુજરાતી વ્યાકરણની વાત કરીએ ત્યારે શ્લેષ અલંકાર અને રૂપક અલંકાર આ બે થોડા નજીકના અલંકારો છે. આમાં શું ભેદરેખા છે અથવા તો કઈ રીતે બંને અલંકારો જુદા પડે, એ જ રીતે અંત્યાનુપ્રાસ અથવા તો પ્રાસ સાંકળી જે અલંકાર છે આ બંને અલંકારો કઈ રીતે જુદા પડે છે, ઉપમા અલંકાર અને ઉત્પ્રેક્ષા અલંકાર કઈ રીતે જુદા પડે છે, અનન્વય અલંકાર એક જ શબ્દ બે વખત વપરાય છે ત્યારે શ્લેષ અલંકાર અને રૂપક અલંકાર કરતાં કઈ રીતે જુદો પડે છે. એમ નાઉન, પ્રોનાઉન, વર્બ, એડવર્બ આ બધી વાતો જ્યારે અંગ્રેજી શિક્ષણમાં થતી હોય, એસિડ બેઝની વાત જ્યારે થતી હોય, ન્યૂટનના ગતિના નિયમોની જ્યારે વાત થતી હોય, ઉચ્ચાલન ઝડપની જ્યારે વાત થતી હોય, એકાઉન્ટમાં જ્યારે ખાતાના નિયમોની વાત થતી હોય, એના વર્ગીકરણની વાત થતી હોય, કાચું સરવૈયું અને પાકું સરવૈયું જ્યારે વિદ્યાર્થીઓને આપણે ભણાવવું હોય, ગણિતમાં જ્યારે રચનાઓ ભણાવવી હોય, પ્રમેયો ભણાવવી હોય, ત્યારે પણ આ બધી બાબતો બહુ જ ઝીણવટભરી તપાસ અથવા તો એવી બારીકાઈ માગી લે છે જેમાં વિદ્યાર્થીઓ ખૂબ જ સંકળાય છે, ખૂબ જ ઉત્સાહથી સંકળાય છે અને બહુ આતુર બને છે. જ્યારે આતુર બને છે ત્યારે આ બધી બાબતો શીખવા માટે ખૂબ જ ઝીણવટભરી તપાસ શિક્ષક પક્ષે આવશ્યક છે અને બારીકાઈથી નિરીક્ષણ પણ આવશ્યક છે. તો 5E મોડેલનું અગત્યનું જો સોપાન કોઈ હોય તો એ એક્સપ્લોર છે, જેમાં વિદ્યાર્થીઓને એમની ક્ષિતિજો સુધી વિસ્તારવાના છે. એમને જે નવા વિચારો આવે છે, એમની પાસે જે નવું નોલેજ મેળવી રહ્યા છે, આ બધું જ નોલેજનું જે એક્સપાન્શન છે, એક્ઝામિનિંગ જે છે, એનાલાઇઝ છે, વિસ્તરણ છે, સંશોધન છે, તપાસ છે, આ બાબતો એ એક્સપ્લોરમાં આવે છે. અને અહીંયા પણ વિદ્યાર્થીઓએ જે વર્તનોની અપેક્ષા
શિક્ષકે રાખવાની છે, એ અપેક્ષિત વર્તનો પણ આપણે જોઈએ, જેમાં શિક્ષક તરીકે ઘણી બધી અપેક્ષા હોય છે. તો દરેકે દરેક પ્રવૃત્તિઓમાં ક્યાંક વિદ્યાર્થીઓ પોતાના પક્ષે હાઇપોથિસિસ એટલે કે ઉત્કલ્પનાઓ રચે, પૂર્વધારણાઓ બાંધે, પોતે કઈ પ્રવૃત્તિ કરી છે અને હવે પછી એ પ્રવૃત્તિ ક્યાં જશે, કઈ દિશામાં જશે એની આગાહીઓ કરે, સારા એક શ્રોતા બનીને બધું જ વ્યવસ્થિત રીતે સાંભળે, દરેક વિદ્યાર્થીનું સાંભળે, શિક્ષકે ક્યાંક માર્ગદર્શન આપ્યું હોય, ગાઈડન્સ આપ્યું હોય એ સાંભળે, કે બહુ અગત્યની પ્રક્રિયા છે. જ્યારે એનું એનાલાઇઝ થઈ રહ્યું હોય, વિસ્તરણ થઈ રહ્યું હોય, તો એ વિસ્તરણ ખૂબ જ ઝીણવટપૂર્વકની બાબત છે, ખૂબ જ રસપૂર્વકની બાબત પણ છે. કારણ કે કોઈપણ કન્સેપ્ટ જ્યારે શીખતા હોય એનું હાર્દ છે. જો અહીંયા વિદ્યાર્થી થોડોક કાચો પડે છે અથવા તો ક્યાંક કશું શીખી નથી શકતો, તો એ આગળ જતાં બહુ મુશ્કેલીનો અનુભવ કરે છે. એટલે વિદ્યાર્થીઓ સ્વયંસ્ફુરિત રીતે નિર્ણયોને સ્વીકારે, વિચારોની આપ લે કરે, જે એમના નિરીક્ષણો છે, નિરીક્ષણોમાંથી ઉદ્ભવતા પ્રશ્નો અથવા તો જે કાર્યકારના સંબંધો વિકસતા હોય એ સંબંધોને સ્વીકારે, સંબંધોને સમજે અને સંબંધોને આધારે આગાહી કરે અને સામાન્યીકરણોની તારવણી કરે, ક્યાંક કામચલાઉ વિકલ્પો પણ શોધે. તો આ બધી જ બાબતો વિદ્યાર્થીઓ પાસે અપેક્ષિત છે. તો અહીંયા અગત્યની બાબત એ છે કે વિદ્યાર્થીઓ વધારે પ્રવૃત્ત રહે, કારણ કે મુખ્ય ધરી વિદ્યાર્થીઓ છે. એવું જ એક અગત્યનું ત્રીજું જે સોપાન છે એ છે એક્સપ્લેન. તમે જોઈ શકો છો કે દરેક સોપાનનો પહેલો મૂળાક્ષર ઈથી શરૂ થાય છે. આપણે અગાઉ જોયું એંગેજ, બીજું સોપાન જોયું એક્સપ્લોર, અને ત્રીજું જે સોપાન છે એક્સપ્લેઇન છે. આ પણ એક્સપ્લોર કરતાં પણ વધારે અગત્યની બાબત છે. હું માનું છું ત્યાં સુધી 5E મોડેલનો ખૂબ જ અગત્યનો તબક્કો આ છે. આપણે જ્યારે સામાન્ય કોઈ પાઠ અથવા તો સામાન્ય શિક્ષણની જ્યારે વાત કરી રહ્યા હોઈએ ત્યારે 5E મોડેલમાં આના કરતાં ક્યાંક વિશેષ બાબત છે. જે વિદ્યાર્થીઓને નવું જ્ઞાન આપવાનું છે એ નવું જ્ઞાન આપવા માટે એને પાયાની સમજ આપવી ખૂબ જ જરૂરી છે. અને એ પાયાની સમજ આપણે એક્સપ્લેન, સ્પષ્ટીકરણ, એને કોઈપણ ઉદાહરણ દ્વારા આખો જે કન્સેપ્ટ જે સમજાવવાનો છે એ ક્લેરિફાય કરીશું, એની સામે મૂકી દઈશું. આપણે એક્ઝામ્પલ આપવા પડે તો પણ આપીશું, નવી બાબતો એની સામે મૂકવી પડે તો પણ મૂકીશું, કાર્યકારના સંબંધો પ્રસ્થાપિત કરીશું. મેક કન્સેપ્ટ ક્લિયર. વિદ્યાર્થીને પછી એનાથી આગળ કોઈ પ્રશ્ન જ ના રહે, એની દરેક સમસ્યાઓનું સમાધાન એ શોધી લે, એ બાબત આપણે અહીંયા મૂકવાની છે. તો આ તબક્કે હું માનું છું ત્યાં સુધી વિદ્યાર્થીને જે સમજાવવાનું છે અથવા તો વિદ્યાર્થીએ જે સમજવાનું છે એ પોતે આત્મસાત કરી લે છે, એ તબક્કો છે આ. એટલે જેમ કોમ્યુનિકેશનમાં આપણને કોઈ મેસેજ મળે છે અને એ મેસેજને આપણે વાંચીએ છીએ, વાંચ્યા પછી એ મેસેજનો આપણે અર્થ તારવીએ છીએ, જેને કમ્યુનિકેશનની ભાષામાં આપણે ડીકોડ કહીએ છીએ, ઉકેલીએ છીએ. તો જે બાબતો વિદ્યાર્થીઓ શીખે છે એ બાબતો ડીકોડ કરવાની છે, અહીંયા ઉકેલવાની છે, સમસ્યાનું સમાધાન મેળવવાનું છે, પ્રશ્નનું સમાધાન મેળવવાનું છે, બાબત બરાબર સમજી લેવાની છે. અહીંયા કોઈપણ ખ્યાલોની સમજણ મેળવવાની છે, કશુંક જાણી લેવાનું છે, આનો અર્થ શું થાય, આનું વર્ગીકરણ કેવી રીતે થાય, એના પાછળ કયો નિયમ છે, કયો સિદ્ધાંત જવાબદાર છે. એ પછી તમે કોઈ અર્થ આપીને, ઉદાહરણ આપીને અથવા તો કોઈ નિયમ સિદ્ધાંતને આધારે, અનુસંધાનને આધારે, અનુબંધને આધારે સમગ્ર બાબત દરેકે અહીંયા સમજી લેવી ખૂબ જ અપેક્ષિત છે. એટલે આ તબક્કો માત્ર ને માત્ર સમજનો તબક્કો છે. વિદ્યાર્થીને પૂર્ણ અંશે દરેક બાબત સમજાઈ જવી જોઈએ. તો એ સમજાયેલી બાબતને આધારે જ વિદ્યાર્થીઓ આ તબક્કામાંથી હવે પછીના તબક્કામાં આગળ વધે છે. પણ એમની પાસે આપણે અપેક્ષિત પૂર્વજ્ઞાન અથવા તો અપેક્ષિત વર્તન એ પણ જરૂરી છે. જેમાં તમને હજી કશુંક ના આવડતું હોય,
જેમ આપણે સ્લો લર્નર બાળક હોય, ધીમી ગતિએ શીખનાર બાળક હોય, એને ક્યાંક કશુંક સ્પષ્ટ ના થયું હોય, કોઈ બાબત સ્પષ્ટ ના થઈ હોય, નિયમ સિદ્ધાંત સ્પષ્ટ ના થઈ હોય, ગણિતમાં કોઈ સૂત્ર સ્પષ્ટ ના થઈ હોય, એનો ઉપયોગ કરતાં એને ના આવડે, તો એ બાબતનું સ્પષ્ટીકરણ વિદ્યાર્થીએ મેળવી લેવાનું છે. કારણ કે પછી આગળની પ્રક્રિયામાં જ્યારે એ જોડાશે ત્યારે ધ્યાનથી સાંભળ્યા પછી એ બાબતને જો સ્પષ્ટ નહીં કરી શકે તો આગળના સોપાનમાં એને ખૂબ જ અઘરું પડે અથવા તો તકલીફનો સામનો કરવો પડે છે. એટલે જે ના આવડતું એનું સ્પષ્ટીકરણ વિદ્યાર્થી મેળવી લે, ધ્યાન રાખવાનું છે, સાંભળતી વખતે પણ ધ્યાન રાખવાનું છે. કારણ કે નિયમો સિદ્ધાંતોની બરાબર અહીંયા ઝીણવટભરી સમજ આપવામાં આવી રહી હોય, સ્પષ્ટ કરવામાં આવી રહ્યું હોય ત્યારે વિદ્યાર્થીઓ સમજ્યા પછી એ વ્યાખ્યા આપી દે, પ્રશ્નો એને આધારે બોલી શકે, પ્રશ્નોના સોલ્યુશન પણ આપી શકે, અગાઉના જે નિષ્કર્ષો છે એનો ઉપયોગ કરીને નવા નવા નિરીક્ષણો પ્રસ્થાપિત કરે અને નિરીક્ષણોને આધારે કાર્યકારણનો સંબંધ વિકસાવે, પ્રશ્નોને યોગ્ય પ્રતિક્રિયાઓ સાથે એ જવાબ આપે અને સમગ્ર જે પ્રક્રિયા છે એ ખૂબ જ હેતુપૂર્વકની, હકારાત્મક અને આધારભૂત બને એ માટેની તમામે તમામ ક્રિયાઓ વિદ્યાર્થીઓ પાસેથી આપણે અપેક્ષિત છે. તો અહીંયા મિત્રો 5E મોડેલમાં આ ત્રણ તબક્કાઓ પૈકી એક્સપ્લેનનો તબક્કો ખૂબ અગત્યનો છે. હવેનો જે તબક્કો છે એ છે એલોબ્રેટ, એટલે કે જે પણ શિક્ષણ છે, જે પણ કન્સેપ્ટ છે, જે બાબતો એ શીખ્યા છે, જે સંકલ્પનાઓ એ શીખ્યા છે, એને વધારે બ્રોડ બનાવવાની છે, વિસ્તૃત બનાવવાની છે. એટલે પાયાની જે સમજ છે એ વિદ્યાર્થીઓને શિક્ષકે અહીંયા આપવાની છે. એના જેવી એને લગતી બાબતો, પેરેલલ બાબતો શું છે, બીજી બાબતો એના જેવી જ છે, એનાથી જુદી છે, એમાંની સામ્યતા કઈ છે, એમાં ભેદ શું છે, નવી પરિસ્થિતિમાં આ બાબત કઈ રીતે કામે લાગે છે, બાળકને એ રીતે પ્રોત્સાહન પણ આપવાનું છે. એ રીતના એના પ્રત્યક્ષીકરણો વિકસાવવાના છે, પરસેપ્શન્સ વિકસાવવાના છે અને પ્રોત્સાહન પણ આપવાનું છે. બાળકને કુશળ બનાવવાનો છે, સ્કિલફુલ બનાવવાનો છે. બાળકે જે હસ્તગત કર્યું છે અત્યાર સુધી, એ હસ્તગત કર્યા પછી એનો યોગ્ય ઉપયોગ કરી શકે, એને વ્યાજબી એનું ઇમ્પ્લિમેન્ટેશન થાય, એ પણ આ પ્રક્રિયામાં ખૂબ જ જરૂરી છે. એટલે જે પ્રવર્તમાન બાબતો છે, જે વર્તમાન વાસ્તવિકતાઓ છે, જે રિયાલિટીઝ છે, એ રિયાલિટીઝ સાથે પ્રશ્નોત્તરી દ્વારા એનો સંપર્ક કરાવી શકાય, રેફરન્સ દ્વારા પણ એનો આપણે સંપર્ક કરાવી શકીએ છીએ. એટલે અહીંયા સમગ્ર જે જ્ઞાન છે એ જ્ઞાન એસેન્શિયલ બને, એને અસ્તિત્વની રીતે આ જ્ઞાનનું અસ્તિત્વ એના સમગ્ર માનસપટ ઉપર રહે એ રીતે કોમ્યુનિકેટ થાય એ ખૂબ જરૂરી છે. તો અહીંયા પણ 5E મોડેલ અગત્યનું છે. હવે આપણે એનું વર્તન શું કરવાનું છે વિદ્યાર્થીએ એની વાત કરીએ. તો જ્યારે કોઈ બાબત વિસ્તૃત રીતે વિદ્યાર્થી સમજી રહ્યો હોય તો એવું અપેક્ષિત છે કે નવા નવા પદો અને વ્યાખ્યાઓનો ઉપયોગ કરે, પૂર્વની જે માહિતી છે એનો ઉપયોગ કરીને યોગ્ય વ્યાજબી નિર્ણયો કરે, યોગ્ય તારણો અને ઉકેલો પણ શોધી કાઢે અથવા તો પૂરા પાડે, નિરીક્ષણો, સ્પષ્ટીકરણો અને ઉકેલોની નોંધ કરે અથવા તો એ નોંધનો સંગ્રહ કરે, એના જે પિયર લીડર્સ છે, એના પિયર સભ્યો જે છે એમના વચ્ચે પણ ચર્ચા કરે અને જે અવકાશ ઊભો થાય એ અવકાશને એ શોધી કાઢે અને એના જે ટીચર પાસે એનું સોલ્યુશન, એની સમસ્યાનું સમાધાન પણ કરે અને પોતાના જે કૌશલ્યો મેળવી રહ્યો છે એ કૌશલ્યો વધારે સારી રીતે સુદૃઢ બને, એ કૌશલ્ય સારી રીતે ડેવલપ થાય, એ અપેક્ષિત વર્તનોની પણ અહીંયા ખૂબ જ જરૂર છે. 5E મોડેલનું છેલ્લું જે સોપાન છે એ ઇવેલ્યુએશન છે, એટલે કે મૂલ્યાંકન. તો મૂલ્યાંકન કેવી રીતે, કોનું? આમ જોવા જઈએ તો અહીંયા શિક્ષકનું પણ મૂલ્યાંકન થઈ રહ્યું છે. શિક્ષક તબક્કે પોતાનું મૂલ્યાંકન કરી રહ્યો છે, વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરી રહ્યો છે. એટલે બંને પક્ષે મૂલ્યાંકન ખૂબ આવશ્યક છે, જેમાં જે જ્ઞાન પીરસાઈ રહ્યું છે, જે સ્કિલ શીખવાડવામાં આવ્યા છે એ સ્કિલ હકીકતમાં વિદ્યાર્થી શીખ્યો છે કે નહીં એનું મૂલ્યાંકન થાય છે. વિદ્યાર્થીઓને જે બાબતો
આપણે દ્રઢ કરાવી છે, જે બાબતો આપણે શીખવી છે એ બાબતોમાં એ કેવો પ્રતિસાદ આપે છે, એમના વિચારો કેવા છે, એમના વર્તનમાં શું ફેરફાર આવ્યો છે, વર્તન વધ્યું છે અથવા તો વર્તન ક્યાંક અપેક્ષિત દિશામાં આવ્યું છે કે નહીં, આપણે જે અપેક્ષા રાખી હતી એમાં આવ્યું છે કે નહીં. તો પોતાના નિરીક્ષણનું મૂલ્યાંકન અહીંયા શિક્ષક પોતે જે ભણાવ્યું છે એના આધારે કરે છે. તો અહીંયા વિદ્યાર્થીઓ સ્વતંત્ર હતા એટલે એમને કઈ રીતે રેટિંગ કરવું, કઈ રીતે તપાસવા, એમને કઈ રીતે વખાણવા, એમને કઈ રીતે ક્રેડિટ આપવી, કઈ રીતે ન્યાયપૂર્વક વર્તન કરવું, કઈ રીતે એને સમગ્ર પ્રક્રિયાને આખી તપાસવી, એસેસ કરવી, એનું એસેસમેન્ટ કરવું, એ બાબતનું આ છેલ્લું સોપાન છે જેને આપણે ઇવેલ્યુએટ એટલે કે મૂલ્યાંકન તરીકે ઓળખીએ છીએ. તો આખી જે પ્રક્રિયા છે મૂલ્યાંકનના અંતે એટલું ફલીભૂત થવું જોઈએ કે શું ખૂટે છે, શું રહી ગયું અને હવે શું ઉમેરવા જેવું છે, શું નવું લાવવા જેવું છે. આ બાબતો જ્યારે શોધવામાં આવે છે ત્યારે એને આપણે મૂલ્યાંકન કહીએ છીએ. તો અહીંયા વિદ્યાર્થીઓ કયા કયા વર્તનો કરે છે, તો જે બાબતો એ સંકલ્પના હોય, કોઈ અર્થ હોય, કોઈ સિદ્ધાંત હોય, કોઈ નિયમ હોય એ શીખ્યા છે એ હવે એમને આપવાની છે. ઓકે, અને પોતાની પ્રગતિનું પણ મૂલ્યાંકન કરવાનું છે કે એમણે કેટલી પ્રગતિ કરી. એ જ રીતે જે બી પ્રતિક્રિયાઓ કરી, જે બી સ્પષ્ટીકરણો એમની સામે આવ્યા છે, જે શીખ્યા છે એ ઘટના એ વ્યાજબી રીતે હવે સમજાવે અથવા તો એ ઘટના આપણી સામે રજૂ કરે. જે પ્રોડક્ટ અધ્યયન સ્વરૂપમાં અથવા તો જે પ્રોડક્ટ એ શીખ્યો છે, જે બાબત શીખ્યો છે, જે કન્સેપ્ટ શીખ્યો છે એ નિપજ સ્વરૂપમાં શીખી શક્યો છે કે નહીં, તો એ આઉટપુટ એનું જોવાનું છે. આપણે વિદ્યાર્થીનું શું આઉટપુટ છે એને ધ્યાન રાખવાનું છે. વર્તનમાં જે હેતુલક્ષી પરિણામ આવ્યું છે કે નહીં એ મૂલ્યાંકનને આધારિત સિદ્ધ થઈ શકે છે. મિત્રો, તો આ 5 સોપાનો ખૂબ જ અગત્યના છે. અહીંયા આપણે ચર્ચામાં જે જોયું એને એક ડેમોલેશનમાં પણ આપણે જોઈએ. તો મિત્રો, સંરચનાવાદી જ્યારે કોઈ પણ કામ કરાવવાનું હોય ટીચર પક્ષે અને જ્યારે કોઈ પ્રશિક્ષણાર્થી કે તાલીમાર્થી પક્ષે, તો એને આપણે પાઠ આયોજનમાં કઈ રીતે મૂકવું એની પણ થોડીક વાત કરી લઈએ. અને એ પાઠ આયોજનમાં મૂકવા માટે જે 5 સોપાનો છે એ 5 સોપાનો જે આપણે સમજ્યા એ સોપાનોને આધારે વિશિષ્ટ હેતુઓ અને અપેક્ષિત વર્તન પરિવર્તનો કઈ રીતે કામે લગાડવા એ પણ ખૂબ જરૂરી બાબત છે, જેને આપણે અહીંયા એક લેસન પ્લાનના સંદર્ભમાં સમજીએ. દરેક મિત્રો પોતાની કોલેજમાં, માતૃ સંસ્થામાં આવો એક લેસન પ્લાન બનાવતા હશે જેમાં પ્રારંભિક માહિતી છે, જેમાં વિદ્યાર્થીઓની ડિટેલ્સ, કોલેજની ડિટેલ્સ, સંદર્ભ પુસ્તકો, એના શૈક્ષણિક સાધનોની માહિતી છે અને જે હેતુઓ છે એ હેતુઓ પણ આપણે જ્યારે લેસન પ્લાનમાં લખીએ છીએ તો એ હેતુઓ પણ અહીંયા લખીએ છીએ. તો આ સમગ્ર જે પ્રારંભિક માહિતી છે એ આપણે આ પેજ ઉપર જોઈએ છે. હવે પછીના જે સ્ટેજ છે એ સ્ટેજ વાઇઝ આપણે સમગ્ર પાઠ કઈ રીતે બતાવીશું. તો અહીંયા મિત્રો, જ્યારે આપણે જે હર્બર્ટ સ્પેન્સરની પંચપદીની વાત કરી હતી તો અહીંયા જે 5E મોડેલ સમજ્યા એ 5E મોડેલ એ આપણી પંચપદી બની જાય છે. અને આપણે જે સાદા પાઠ બનાવીએ છીએ એ જ રીતે અહીંયા પ્રવૃત્તિક્રમ પણ છે, શૈક્ષણિક મુદ્દા પણ છે, શૈક્ષણિક કાર્ય શું કરવાનું છે, એમાં તમે કઈ રીતે તમારું આખું ટીચિંગ લર્નિંગ પ્રોસેસ કરવા માટે તમે કયું કામ કરશો, શિક્ષકો કયું વર્તન કરશે, એ બાબતો અહીંયા મુદ્દા સ્વરૂપે લખવામાં આવે છે. જેમ કે તમે કોઈ જૂથ ચર્ચા કરશો, જૂથમાં પ્રવૃત્તિ આપશો, કાપા કાર્ય કરશો, પ્રશ્નો પૂછશો, બરાબર. એ જ રીતે એની સામે વિદ્યાર્થી કઈ પ્રવૃત્તિઓ કરશે. હમણાં આપણે જોયું કે વિદ્યાર્થીઓના વર્તનો, તો એ વર્તનોને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓની પ્રવૃત્તિઓ પણ અહીંયા નોંધીશું આપણે કે વિદ્યાર્થી તમે જે કંઈ બાબતો શૈક્ષણિક કાર્યમાં લખો છો એને આધારે વિદ્યાર્થીઓની પ્રવૃત્તિ થશે. અને કોઈ વિશેષ નોંધ લખવી હોય તો એ તમે વિશેષ નોંધ સ્વરૂપે જેમાં કાપા કાર્ય અથવા તો કોઈ અલગ પ્રવૃત્તિ કરાવવાના હોવ તો એ પણ અહીંયા બતાવી શકો છો, જેને આપણે પહેલી પ્રવૃત્તિક્રમ વિષય વસ્તુ અનુસંધાન કહીએ છીએ. બીજી પ્રવૃત્તિ છે વિષય વસ્તુ વિમર્શ. અગાઉ એંગેજમેન્ટ થઈ ગયું જેને આપણે વિષય વસ્તુ અનુસંધાન કહ્યું, જે એંગેજનો મુદ્દો છે. હવે જે છે એ એક્સપ્લોરનો મુદ્દો છે વિષય વસ્તુ વિમર્શ.
તો એમાં પણ શૈક્ષણિક મુદ્દા, શૈક્ષણિક કાર્ય, વિદ્યાર્થીની પ્રવૃત્તિ, વિશિષ્ટ નોંધ સ્વરૂપે આપણે આગળ વધીશું. હવે જેમ વિષય નિરૂપણ કરતા હતા જે સાદા પાઠમાં, એ જ રીતે આપણે હવે કરીશું ત્રીજું સોપાન જે 5E મોડેલનું જે છે એને આપણે શું કહેતા હતા? એક્સપ્લેન, સમજ, વિદ્યાર્થીઓની સમજ વિકસાવવી. તો વિષય વસ્તુની વિસ્તૃત સમજ આપવી, વિષય વસ્તુની ચર્ચા કરવી, સામાન્યીકરણ કરવું, એ રીતે આપણે એને પ્રવૃત્તિમાં જોઈશું. તો એમાં શૈક્ષણિક મુદ્દા જે વિદ્યાર્થીઓને શીખવવા માટે આપણે મુદ્દા મૂકીએ છીએ. શૈક્ષણિક કાર્યમાં તમે કઈ બાબતો કઈ રીતે શીખવી એની એક ટૂંકી નોંધ હશે. વિદ્યાર્થીઓ કઈ અપેક્ષિત પ્રવૃત્તિઓ કરવાના છે અને તમે વિશિષ્ટ નોંધમાં શું કરવાના છો એ બાબતો પણ અહીંયા મૂકવામાં આવે છે. અને છેલ્લું સોપાન જે છે એમાં વિષય વસ્તુના જ્ઞાનનું અન્ય વિષય સાથેનું વિસ્તૃતીકરણ, એટલે કે જેને આપણે કહેતા હતા એલોબ્રેટ કરવું. તો એલોબ્રેટમાં શૈક્ષણિક મુદ્દા, એ જ રીતે શૈક્ષણિક કાર્ય તમે જે કરવાના છો, વિદ્યાર્થીઓની પ્રવૃત્તિ અને વિશેષ નોંધ, એ સ્વરૂપમાં આપણે આખો લેસન પ્લાન બનાવીએ છીએ. અને છેલ્લે મૂલ્યાંકન. તો મૂલ્યાંકન તમે એની અલગ અલગ જે ટેકનિક્સ છે, કેટલાક રોલર બોર્ડ દ્વારા, કેટલાક ચિઠ્ઠી ઉપાડીને, કેટલાક ડબ્બામાં ચિઠ્ઠીઓ આપીને, વિદ્યાર્થીઓને અગાઉથી બોલાવીને, આ રીતે ઘણી બધી રીતે આપણે મૂલ્યાંકન કાર્ય કરીએ છીએ. એ જ રીતે આ આપણે આખો ક્રમાનુસાર લેસન પ્લાન પણ તૈયાર કરીએ છીએ. અને અંતે વિદ્યાર્થીઓને સ્વાધ્યાય કાર્ય જો તમારે આપવું હોય તો પણ તમે આપી શકો છો. કાપા નોંધ પણ અહીંયા બતાવી શકો છો. તો મિત્રો, આજે આપણે એક એવી બાબતની ચર્ચા કરી કે જેમાં શિક્ષણ માત્ર એક વર્ગખંડની નીપજ ન હોવા, અથવા તો શિક્ષક માત્ર વર્ગખંડ પૂરતું ન રહેતા વિદ્યાર્થીલક્ષી બને છે, વિદ્યાર્થી કેન્દ્રી બને છે, જેમાં વિદ્યાર્થીની જે કંઈ બાબતો છે એનો જેટલો રસ છે, એની જેટલી પ્રવૃત્તિ થવાની ઈચ્છા છે, એ જે પણ પ્રશ્નો એને પૂછવા હોય, જેટલા બી એના સામાન્યીકરણો છે, જે કંઈ વિદ્યાર્થીના મનમાં છે, એના કેટલાક તર્ક વિતર્કો છે, આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને આપણે જ્યારે કોઈપણ પાઠ આયોજન તૈયાર કરીએ છીએ અને આ પાઠ આયોજનને અંતે વિદ્યાર્થી જે કંઈ શીખે છે, આ શીખેલું એને ખૂબ જ ઉપયોગી બને છે. ક્યાંક આ જ શિક્ષણને વિદ્યાર્થી બીજા વિદ્યાર્થીને આપવા જઈ રહ્યો હોય અથવા તો બીજાને શીખવવું હોય તો પણ ઉપયોગી બને, એ રીતે વિદ્યાર્થીની ખીલવણી થાય છે. અને મિત્રો, આ જ ખીલવણી ખૂબ અગત્યની છે. જેને આપણે કહીએ છીએ ને કે પીયર ગ્રુપ લર્નિંગ, એક વિદ્યાર્થી શીખે અને એ જ વિદ્યાર્થી બીજા વિદ્યાર્થીને શીખવી શકે, આ બાબત ખૂબ જ અગત્યની છે, ખૂબ જ મનોવૈજ્ઞાનિક રીતે જોડાયેલી છે, ક્યાંક તાત્વિક રીતે પણ જોડાયેલી છે. તો જ્યારે કોઈપણ શિક્ષણને સરળ બનાવવું હોય તો આ બાબત 5E મોડેલ ખૂબ જ અગત્યનું છે, જેની આપણે અત્રે ચર્ચા કરી છે. આભાર, ધન્યવાદ.